Om Namo Harihantanam. Bolo. Om Namo Siddhanam. Om Namo Om Jaya Om Sappasahunam Panjanamukaro Sappa Pavapanasano Sabbesim Madhamam Havai Karam Tari Mangalam Mangalam Siddha Mangalam Siddha Mangalam Sahu Mangalam Evani Pannatto Dhammo Mangalam Uttama Harihantaro Uttama Uttama Pannatto Dhammo Uttamo Saranam Pavajjami 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 Sadhu Sharanam Pavajjami Evani Pannattam Dhammam Saranam Pavajjami Panamage Pavajjami Mayam Nilanam Saranam Bhuvam
શ્રી શ્રેયાંશજીના અંતરજામી આતમ રામી નામી રે અધ્યાત્મ પદ પૂરણ પામી સહજ મુગતિ ગતિ ગામી રે શ્રી શ્રેયાંશજીના અંતરયામી આતમ રામી નામી રે. શીતલનાથ પરમાત્માના સ્તવનની અંદર જુદી જુદી 6 ત્રિભંગીની વાત કરી, સ્યાદ્વાદની વાત કરી, અને આ ભગવાનમાં અધ્યાત્મ કોને કહેવાય એના માટે મુખ્યપણે વાત કરવી છે. એટલે એમ કહેવું છે કે કોઈ એમ કહી દે કે હું અધ્યાત્મી છું તો એનાથી તમે ઠગાતા નહીં. અહીં કને નામ, સ્થાપના, દ્રવ્ય એ અધ્યાત્મ ત્રણેય પ્રકારના છોડવા યોગ્ય છે. જે ભાવ અધ્યાત્મ છે, જે ખરેખર આધ્યાત્મિક પુરુષ છે, શ્રેયાંશનાથ પ્રભુ તો અધ્યાત્મ છે જ, પણ એના સિવાય પણ જેમ મહોપાધ્યાય યશોવિજયજી મહારાજા, આનંદગણજી મહારાજા, દેવચંદ્રજી મહારાજા એ ખરા આધ્યાત્મિક પુરુષ હતા. તો આવી રીતે જેનામાં ભાવ અધ્યાત્મ હોય એ પકડવા લાયક છે, બાકીનું બધું જ છોડવા લાયક છે. એમ કહીને અહીં અધ્યાત્મની વાત મુખ્યપણે શ્રેયાંશનાથ પરમાત્માના સ્તવનમાં કરવી છે. શ્રેય એટલે કલ્યાણ. આપણા આત્માનું જે કલ્યાણ કરે તે શ્રેયાંશનાથ પ્રભુ. અને કલ્યાણ તેને કહેવાય કે મોક્ષ. કલ્યાણનો સીધો અર્થ મોક્ષ. કલ્યાણ પુખ્ખલ વિશાલ સુહાવ હસ્સ, એટલે ત્યાં કલ્યાણનો અર્થ મોક્ષ. કલ્યાણ કંદમ પડમમ જીનિંદમ, ત્યાં પણ કલ્યાણ એટલે મોક્ષ. મોક્ષનું મૂળ એવા પ્રથમ તીર્થંકર. એટલે આ શ્રેયાંશનાથ પ્રભુ એ પણ આપણું જે ડેસ્ટિનેશન સ્થાન ત્યાં સુધી આપણા આત્માને પહોંચાડનારા છે. એટલે આ શ્રેયાંશનાથ પ્રભુ કેવા છે તો કે અંતરજામી, એટલે અંતર્યામી, આપણી બધી જ વાતને જાણનાર. કારણ કે કેવળ જ્ઞાન કેવળ દર્શન છે, અને કેવળ જ્ઞાન કેવળ દર્શન હોવાના કારણે ત્રણેય જગતના સર્વ ભાવોને એકી સાથે જાણનારા છે. એટલે આપણી દરેક બાબતને અંતરથી જાણનારા છે. અંતરજામી સુણ અલવેશર. બસ એવી રીતે અહીંયા પણ અંતર્યામી, જ્યાં જ્યાં શબ્દ આવે ત્યાં ત્યાં આપણા અંતરને જાણનાર, એટલે આપણા હૃદયની અંદર જે પણ પડેલું છે એ બધાને જાણનાર છે, અર્થાત સર્વજ્ઞ છે. આત્મરામી, અને આત્મામાં આરામ કરનારા છે. આત્મરામી, આરામનો એક અર્થ થાય બગીચો, ઉદ્યાન. વિશ્વ ભવ્ય જનારામ, ત્યાં કને આરામ શબ્દ જે છે સકલારથની અંદર, તો ભવ્ય જીવોને, વિશ્વના ભવ્ય જીવો માટે બગીચા તુલ્ય. તો એવી રીતે આત્મામાં રમણતા કરવી, એનો જે આનંદ છે એ ખરું ઉદ્યાન એ છે. આપણે જે બહાર બધે ઉદ્યાનમાં ફરવા જઈએ છીએ એનાથી તો માત્ર બાહ્ય દ્રષ્ટિએ તમને આનંદ આવે છે, પણ આંતરિક દ્રષ્ટિએ આનંદ જોઈતો હોય તો જો આત્મામાં રમણ કરીએ તો આંતરિક દ્રષ્ટિએ આપણો આનંદ આવે. અને એ આનંદ એવા પ્રકારનો હોય કે દુનિયાનો કોઈ આનંદ એની સાથે, એની સામે ફિક્કો પડે. પછી એ ચક્રવર્તી પણ હોય, વાસુદેવ પણ હોય, પ્રતિવાસુદેવ પણ હોય, બળદેવ પણ હોય, કે ઇન્દ્ર પણ મળ્યું હોય, અને એની અંદર જે આનંદ હોય એના કરતા આત્માનો આનંદ કેય ગુણો ચડિયાતો છે. એટલે આવા આનંદની અંદર, આત્માની અંદર તેઓ રમણ કરનારા છે. આત્મ રામી નામી રે, એટલે કર્મને નમાવનાર છે. નામી એટલે જે કર્મને નમાવનાર છે અથવા નામાંકિત છે. એટલે અહીંયા પણ સ્યાદ્વાદ આવે કે એક તરફ એક ક્યાંય પણ જોડાતા નથી, સંસારના કોઈ ભાવમાં ક્યાંય જોડાતા નથી, અને તેમ છતાંય નામાંકિત છે. મોટા ભાગે પ્રસિદ્ધિ કોની થાય? જે સંસારમાં બધી જગ્યાએ કઈ કાર્ય કરતો હોય તો એની પ્રસિદ્ધિ થાય, પણ અહીંયા તો કઈ કરવાનું નથી અને તેમ છતાંય પ્રસિદ્ધિ, તેમ છતાંય ત્રણ લોકના નાથ. એટલે આવા નામી એટલે એક દ્રષ્ટિએ નામાંકિત છે, અને બીજો અર્થ એ કે કર્મને નમાવનાર છે. આઠે કર્મોને, 4 ઘાતી કર્મોને પહેલા અને પછી 4 અઘાતી કર્મોને, એને તેઓ નમાવનાર છે. અધ્યાત્મ પદ પૂર્ણ પામી, અને અધ્યાત્મનું સ્થાન, પદ એટલે સ્થાન, પૂર્ણપણે
પ્રાપ્ત કરી. અને પેલા તો અધ્યાત્મ એટલે શું? અધિ પ્લસ આત્મા. આત્મામાં રમણતા કરવી. દરેક જગ્યાએ આત્મા સન્મુખ દ્રષ્ટિ રાખવી. જે પણ આરાધના કરીએ એ દરેક આરાધનામાં આપણી દૃષ્ટિ જો આત્મા સન્મુખ જ રહે તો અધ્યાત્મ કહેવાય. પણ આત્મા સન્મુખની જગ્યાએ બીજે દૃષ્ટિ હોય અને આરાધના કરતો હોય તો એને અધ્યાત્મ ન કહેવાય. એટલે અધ્યાત્મ તે છે કે જે પણ કરે તે બધું આત્માને સન્મુખ રાખી અને કાર્ય કરે. આત્માને સન્મુખ રાખીને જે પ્રવૃત્તિ કરે તે અધ્યાત્મ કહેવાય. પણ મોટા ભાગે આપણે બધા આત્માને તો ભૂલી જ ગયા છે. કોઈ કે ભાઈ તમે કોણ, તો તરત આપણે નામ આપી દઈએ. કોઈક વખતે કોઈક કે હું ડોક્ટર છું, વકીલ છું, એન્જિનિયર છું, પણ હું આત્મા છું આવું કોઈ બોલતા જ નથી. એટલે ખરી ઓળખાણ તો આપણી આત્મા તરીકેની છે. બાકીની બધી ઓળખાણો ક્ષણિક છે, અમુક સમય પૂરતી છે. કારણ કે જે આપણી સાથે રહેવાનું ન હોય એને આત્માનું કેવી રીતે કહેવાય? એટલે આત્મા આખો સ્વતંત્ર છે, આત્મા જુદો છે. પણ આપણે આત્માની કાંઈ કાળજી જ લેતા નથી. શરીરની જેટલી કાળજી રાખીએ એના 1000માં ભાગની આત્માની ચિંતા આપણને કોઈને નથી. તો પછી જો આત્માની ચિંતા ન હોય તો મુક્તિની પ્રાપ્તિ એ કેવી રીતે થાય? એટલે અહીં એમ કે છે કે અધ્યાત્મ પદ પૂર્ણ પામી. આજે અધ્યાત્મનું સ્થાન પૂર્ણપણે પ્રાપ્ત કર્યું એટલે શું થયું? તો કે સહજ મુગતિ ગતિગામી રે. સહજ એટલે સ્વાભાવિક રીતે, મહેનત કર્યા વગર. સહજ એટલે મહેનત કર્યા વગર. મુગતિ ગતિગામી રે, મોક્ષની અંદર પહોંચી ગયા. પણ મોક્ષમાં પહોંચવાનું કારણ શું? ક્યાં મહેનત ના કરવી પડે? જો આત્મામાં રમણતા કરીએ તો પછી મોક્ષ પામવા માટે મહેનત ના કરવી પડે. અને આ શ્રેયાંસનાથ પ્રભુ એમની એવી સ્થિતિ છે કે માન અપમાન બેઉ સમગણે. એટલું જ નહીં, સંસાર મુક્તિ બેઉ સમગણે. સંસાર અને મોક્ષ બંનેને સરખા ગણે. કારણ કે અપ્રમત્ત અવસ્થા આવી જાય કોઈ મોક્ષની ઈચ્છા રહેતી નથી. મોક્ષની પણ ઈચ્છા નથી. કોઈ સહજ રીતે એ અવસ્થાથી આત્મા શ્રેણીની અંદર આગળ વધે અને સર્વજ્ઞપણાને, વિતરાગપણાને તે પ્રાપ્ત કરે. એટલે અહીં મોક્ષની પણ કામના નથી, આપણે કામના રાખવાની છે. સામાન્ય રીતે આપણને કહ્યું ભાઈ નિયાણું નહીં કરવાનું, પણ તો પણ આપણે રોજ ભગવાન પાસે જઈને બોલીએ વારી જૈવી નિયાણ બંધનમ વિયરાય તુહ સમયે. હે વિતરાગ, તમારા શાસનમાં નિયાણું કરવાનો નિષેધ કર્યો છે. તહવી મમ ઉજ્જ સેવા ભવે ભવે તુમ ચરણાણમ. તો પણ હું માંગુ છું કે ભવો ભવ તમારા ચરણોની સેવા પ્રાપ્ત થજો. એટલે ભવો ભવ તમારું શાસન મળજો. એ શાસન ક્યારે મળે? જ્યારે શાસન મળ્યું હોય તે સમયે એ શાસનની આપણે આરાધના કરતા હોઈએ, પરમાત્માની આજ્ઞા તરફનો બહુમાન ભાવ હોય તો શાસન મળે. પણ શાસન મળ્યું હોય તેવા સમયે વેડફી નાખ્યો હોય તો પછી પરમાત્માનું શાસન ન મળે. હંમેશા કર્મ સત્તાનો નિયમ છે. જે તમને આપે એને જો તમે મિસયુઝ કરો તો એ પછી ના આપે. જે આપે એનો સદુપયોગ કરો તો અનેક ગણું વધારે આપે. આ કર્મ સત્તાનો નિયમ. એટલે આપણને જે વર્તમાનમાં મળ્યું છે એનો જો સદુપયોગ થાય તો એને વારંવાર આપવું જ પડે, આપવું જ પડે, આપવું જ પડે. તમે અત્યારે દરરોજ ચારિત્રની ભાવનામાં રમતા હો તો કર્મ સત્તાને ચારિત્ર આપવું જ પડે. હવે પછી બીજું કાંઈ માંગવાની જરૂર જ નથી. કારણ કે તમે ચારિત્રની માગણી કરી અને ચારિત્રમાં પણ શુદ્ધ ચારિત્ર. મને સદગુરુ પણ એવા પ્રાપ્ત થાવ કે મારી જોડે કડકાઈથી પાલન કરાવે. એવા પ્રકારના સદગુરુ મળે અને આવા પ્રકારના ભાવથી જ્યારે ચારિત્રની ભાવના રાખી હોય તો બીજા ભવમાં કર્મ સત્તાને આવા ચારિત્રને આપવું જ પડે. અને એ ચારિત્ર આપે તો ઓટોમેટિક માનવ જન્મ આવી જ ગયો, પરમાત્માનું શાસન મળી જ ગયું. ગુરુ પણ સર્વોત્તમ કે જે આપણી પાસે કડકાઈથી પાલન કરાવે એવા ગુરુ એ પણ આપણને પ્રાપ્ત થઈ જાય તો આ બધું સહજ રીતે બને. પણ આપણી આ ભાવના હોવી જોઈએ. માત્ર બોલવાની ભાવના નહીં, માત્ર વિચારવાની ભાવના પણ નહીં, પણ એને ઘૂંટ્યા કરીએ અને અંતરથી જ્યારે આપણા મનની અંદર એ ભાવ જાગી જાય કે સ્વીકારવા યોગ્ય ચારિત્ર જ છે. રામચંદ્ર સુરી મહારાજની ત્રિપદી હતી, ભાઈ સંસાર છોડવા જેવો છે, ચારિત્ર લેવા જેવું છે અને મોક્ષ મેળવવા જેવો છે. આ એમની ત્રિપદી હતી. ભગવાને આપી ઉપન્ને ઈવા વિગ્મે ઈવા ધુવે ઈવા. રામચંદ્ર સુરી મહારાજ સાહેબે પોતાના આખા જીવન દરમિયાન
આ 3 વાક્યો લગભગ રોજના પ્રવચનની અંદર એમને આવતા હતા. એટલે આપણે પણ એ જ કરવા જેવું છે. ભાઈ સંસાર છોડવા જેવો છે. ભલે છોડી નથી શક્યા પણ લાગવું તો એ જ જોઈએ, એ જ લાગવો જોઈએ. જો એ ઉપાદેય લાગી જાય તો કામ ના લાગે. સંસાર એ જ લાગવો જોઈએ. સંસારમાં ગમે તેટલી ભૌતિક સામગ્રી મળી જાય તો પણ આ છોડવા જેવું જ છે. આ મારા આત્મા માટે કંઈ જ કામનું નથી. એટલે ભગવાન પાસે જઈને પ્રાર્થના, મોટા ભાગના જીવો ભગવાન પાસે માગે તો શું માગે? તમે જે છોડ્યું એ બધું મારા કામનું છે, મને આપી દો. ભગવાને તો છોડી દીધું છે, તો આપણા માટે છોડવા જેવું જ હોય. એને ભગવાન પાસે કેવી રીતે મંગાય? લોકો આજે દેવદેવીઓ પાસે કેમ જાય છે? ભગવાને છોડ્યું છે માગવા માટે જાય છે. બાકી એ કઈ માગવાનું જ નથી. માત્ર ને માત્ર તમારે માગવું જ હોય તો ક્ષમતાનો ગુણ માગો કે ભાઈ હું ક્ષમતાપૂર્વક જે પણ સિચ્યુએશન ઊભી થાય એને હું ક્ષમતામાં રહીને હેન્ડલ કરી શકું. બસ આવી રીતે મારામાં ક્ષમતા ગુણ પ્રગટો. બસ બીજું કાંઈ માગવાની જરૂર નથી. એક માગ્યું, ક્ષમતા આવી ગઈ એટલે કર્મની નિર્જરા ઢગલે ઢગલા થવા લાગી. એટલે મેન જરૂર આજના દિવસે ક્ષમતાની છે. એટલે કે સહજ, સાહજિક રીતે, સહજતાથી, જાણે કે મહેનત કર્યા વગર એમને મુક્તિની પ્રાપ્તિ થઈ ગઈ. એટલે ક્ષમતા ગુણ આવે પછી આપણે ક્યાંય મહેનત કરવાની રહે જ નહીં. અને ક્ષમતામાં આમ એક દ્રષ્ટિએ જોવા જઈએ તો કંઈ કરવાનું જ નથી. ક્ષમતામાં શું કરવાનું છે? કંઈ નહીં. તમારે શાંતિથી ગમે તે શરીરને કે ગમે તેટલા કષ્ટો પડે તો એ ક્ષમતાને માત્ર એ જ વિચારવાનું છે, ભાઈ શરીર નાશવંત છે, એ એનું કામ કર્યા કરશે, મારે મારા ભાવને તે સમયે શા માટે વગાડવાના? અને એમ કરીને જો એ ક્ષમતા રાખી શકે તો પછી કોઈ બીજું કાંઈ કામ કરવાની જરૂર નથી. મોક્ષે જવા માટે બસ આ એક ગુણ આત્મસાત થઈ ગયો. જેટલા કર્મો ઉદયમાં આવતા જાય આવવા દો, આવવા દો, આવવા દો. પણ ક્ષમતાપૂર્વક કોઈ તીર્થંકર પરમાત્મા તમે જુઓ, કોઈએ પણ સામનો નથી કર્યો. 24 તીર્થંકર પરમાત્મા કે આજ દિવસ સુધી થયેલા અનંત તીર્થંકર પરમાત્માઓએ તીર્થંકર તરીકેના ભાવમાં ગમે તેવા ઉપસર્ગો આવ્યા, ઉપદ્રવો આવ્યા, ક્યાંય સામનો નથી કર્યો. એમને ક્ષમતાથી સહન જ કર્યું છે. તો આ સહન તો કરવાનું જ છે. સહન તો કરવું જ પડવાનું છે. જે આવશે એને સહન કરવું જ પડવાનું છે. તો ખાલી ક્ષમતા ઉમેરી દો, બસ બીજું કાંઈ કરવાની જરૂર નથી. એક ક્ષમતા ઉમેરાઈ ગઈ એટલે કર્મનો નિકાલ થઈ ગયો. ન ઉમેરાય તો નવું બંધાશે અને બંધાયેલું નવું કર્મ ભોગવવા માટે ફરીથી જન્મ લેવો પડશે. અને ફરીથી જન્મ લીધો તે સમયે સમજ નહીં હોય તો અનેક ગણા બંધાશે. તો અત્યારે આપણને પરમાત્માનું શાસન મળ્યું એટલે આ ગુણ એને આપણે એ રીતે ઉભો કરી શકીએ, ટકાવી શકીએ. અને આ ગુણ ટકી જાય તો આખી ભવ પરંપરા સુધરી જાય. માણસ એક વખત પણ દુર્ગતિમાં ચાલ્યો જાય તો દુર્ગતિની પરંપરા ઊભી થાય. આ પ્લેન ક્રેશ થયું, બિચારા બધા આમ અગ્નિથી બળતા હોય અને તેવા સમયે કેવું દુર્ધ્યાન થતું હોય. તો એ દુર્ગતિ એક વખત થાય તો એક જ વખતની દુર્ગતિ નથી, આખી પરંપરા ચાલતી હોય. પૂર્વ જન્મમાં આ જીવોએ બિચારા હોય તેવું કાયની વિરાધના કરી હોય અને એ જ જીવો સામુદાયિક રીતે આ અગ્નિની અંદર બધા મર્યા. તો એનું કારણ એ જ છે કે ભાઈ તમે જેની વિરાધના કરી છે એ જ જીવો સબળ બનશે ત્યારે આવી રીતે આપણા પ્રાણ લેશે. એટલે એ રીતે પણ આપણે વિચારી શકીએ. એટલે અહીં પણ સહજ મુગતિ ગતિ કામી રે. આ શ્રેયાંશનાથ પ્રભુ સહજ રીતે તેઓ મુક્તિ એટલે કે મોક્ષ, જે પંચમ ગતિ કહેવાય, 4 ગતિને છોડીને 5મી ગતિ એને તેમને પ્રાપ્ત કરી છે. સયલ સંસારી ઇન્દ્રિય રાણી મુનિ મુખ્ય પડે આતમ રાણી દેખે વિશ્રેયાંશ અંતર્યામી આતમ રાણી નામી. અહીં 2 પાઠ છે, મુનિ ગુણ આત્મરામી અને મુનિ ગણ આત્મરામી. મુનિ ગણ પણ બોલાય. મુનિ ગણ એટલે મુનિનો સમુદાય અને મુનિ ગુણ એટલે મુનિઓના ગુણ, એવો અર્થ પણ કરાય. એટલે અહીં મોતીચંદ ભાઈએ મુનિ ગુણ એ રાખ્યો છે અને બીજો પાઠ મુનિ ગણ પણ છે.
એટલે કોઈક વખતે શું છે, તમે ક્યાંય મુનિગણ સાંભળો તો તમને એમ ના લાગે કે ભાઈ આ ખોટું બોલે છે, એટલે એ પણ સાચા છે. એટલે બે પાઠ છે જુદા જુદા. તો અહીંયા કે સયલ સંસારી ઇન્દ્રિયરામી, આ બધા જ સંસારી જીવો ઇન્દ્રિયોની અંદર મોજ મજા કરનારા છે. જેટલા પણ સંસારી જીવો છે એ પાંચેય ઇન્દ્રિયોના વિષયોમાં બિચારા રાચી માચીને રહે છે. બોલો, ભિક્ષુક ભીખ માંગે તે ટાઈમે એની પાસે ચપ્પણિયું હોય, એ ચપ્પણિયાથી ભીખ માંગે. આપણે ચપ્પણિયાથી જ ભીખ માંગીએ, પણ આપણા ચપ્પણિયા પાંચ છે. ક્યાંક કાનથી ભીખ માંગીએ, આંખથી ભીખ માંગીએ, નાકથી ભીખ માંગીએ, જીભથી ભીખ માંગીએ અને આ શરીરથી ભીખ માંગીએ. આ ચપ્પણિયા જ છે. આપણે ત્યાં જે ઓલો સૂત્ર જે છે આપણું સિદ્ધર્ષિ ગણીએ ઉપમિતિ ભવ પ્રપંચ કથા, તો એની અંદર આ પાંચ ઇન્દ્રિયોને ચપ્પણિયાની સાથે સરખાવી છે કે ઓલો જેમ ભીખ માંગવા નીકળે એમ આપણે આ ઇન્દ્રિયોના વિષયોની ભીખ માંગીએ. કાન, એનો સારામાં સારો ઉપયોગ એ છે જીનવાણીનું શ્રવણ. એના બદલે આપણે સંગીતની ભીખ એની પાસે મંગાવીએ છીએ, કારણ કે કાનને સંગીત, જેને જે સંગીત ગમતું હોય એની અંદર એને રોકી દે છે. એટલે કાન જો ભવિષ્યમાં પણ જોઈતા હોય તો પરમાત્માની વાણીનું શ્રવણ એ જ વધારેમાં વધારે કરાય, તો જ બીજા જન્મમાં કાન મળે, નહીતર કાન ન મળે. આપણે આગળ ભૂમિકામાં કહ્યું કે જેનો દુરુપયોગ કરીએ તે બીજા ભવમાં કર્મ સત્તા ના આપે. એટલે કોઈ બીજા કોઈની નિંદા કરતું હોય અને આપણે મજેથી આ કાનથી સાંભળીએ તો આપણને બીજા ભવમાં કાન મળે નહીં. એટલે કોઈ પણ વ્યક્તિ કોઈની નિંદા કરે ત્યારે ઊભા થઈને ચાલ્યા જવા, એને સાંભળવાનું નહીં. બોલી શકાય, સમજાવી શકાય તો સમજાવવાનું, પણ એ આપણા હાથમાં ન હોય. જેમ બીજાની નિંદા નહીં સાંભળવાની, એમ આપણા ગુણ પણ સાંભળવાના. કોઈ આપણી પ્રશંસા કરે એ પ્રશંસાને પણ સાંભળવાની નથી. આજે પણ કુમારપાળભાઈ વિશા આમ કોઈક એમના માટે બે શબ્દ બોલવા જાય, ઊભા થઈને રવાના, ત્યાં ઊભા જ ન રહે. કોઈ પ્રશંસા સાંભળવાની ઈચ્છાથી એ નીચ ગોત્ર કર્મ બંધાય. એટલે અને કાનની મીઠાશ એવી છે કે કાન થાકતા જ નથી, એને ગમે છે આપણી પોતાની પ્રશંસા સાંભળવી, એ ગમતી હોય છે. એટલે આપણે એવું કોઈ સુકૃત નથી કર્યું કે લોકો આપણી પ્રશંસા કરે. જે પણ લોકની દ્રષ્ટિએ જે સુકૃત છે એ આપણી દ્રષ્ટિએ તો બહુ નાનું છે. ભૂતકાળમાં પૂર્વના મહાપુરુષોએ કેવા મોટા સુકૃતો કર્યા છે, એ અપેક્ષાએ આપણે કઈ નથી કર્યું. એટલે હંમેશા આપણને આપણું સુકૃત નાનું જ લાગવું જોઈએ. અને આપણે ટેવ એ પાડવાની છે, ચેતન જ્ઞાન અજવાળીએ, એ સજ્જાઈની અંદર એક ગાથા છે. થોડલો પણ ગુણ પરતણો, સાંભળી હર્ષ મન આણ રે, દોષ લવપણું નિજ દેખતા, નિર્ગુણ નિજાત્મા જાણ રે. એટલે બીજાનો નાનકડો પણ ગુણ દેખાય તો પર્વત જેટલો મોટો કરીને જોવાનો છે, અને આપણો મોટો પણ ગુણ હોય એને રાઈના દાણા જેટલો જોવાનો છે. બીજાનો પર્વત જેટલો મોટો દોષ રાઈના દાણા જેટલો જોવાનો છે, અને આપણો રાઈના દાણા જેટલો નાનકડો દોષ પર્વત જેટલો મોટો કરીને જોવાનો છે. બસ આ રીતે આપણી શરૂઆત આ રીતે કરવાની છે. એટલે અહીંયા સયલ સંસારી ઇન્દ્રિયરામી, જેટલા પણ સંસારી જીવો છે, પછી એ દેવલોકમાં હોય કે ગમે ત્યાં હોય, બધાને ઇન્દ્રિયોના વિષયો ભરપૂર માણવા છે. અને એ ભરપૂર માણવા જતા નુકસાન એ થાય છે કે ઇન્દ્રિયો જ કર્મ સત્તા છીનવી લે છે. અને એટલે જ તમે જુઓ કે આજે દેવલોકમાં આ પાંચેય ઇન્દ્રિયો એની પરવશતાથી કર્મ સત્તા શું કરે, આ પાંચમાંથી 4 ઇન્દ્રિયો છીનવી લે છે એની પાસે. સીધો દેવો દેવ ચવી જાય એટલે સીધો પૃથ્વી પાણીને વનસ્પતિમાં ધકેલી દે. જેને આ પાંચેય ઇન્દ્રિયોનો જેને દુરુપયોગ કર્યો છે, દેવલોકની અંદર પણ આવા દૈવી સંગીત વગેરેની અંદર આ કાનને એને રોકી રાખ્યા હોય, ચક્ષુથી બીજાની દેવીઓને જોઈને વિકૃતિના ભાવો અને એ રીતે ઉત્પન્ન થતા હોય, તો ત્યાંથી બિચારાની પાસેથી બધું કર્મ સત્તા છીનવી લે. માત્ર એક જ ઇન્દ્રિય આપવી પડે, કારણ કે એને સંસારમાં રાખવો હોય તો શરીર તો જોઈએ, શરીર વગર સંસારમાં રહે કેવી રીતે? એટલે પૃથ્વી પાણી કે વનસ્પતિનું શરીર આપી દે, બધી મૂડી એક સાથે ખલાસ. સાવ બિચારો દેવાળીઓ થઈ જાય, પુણ્ય બધું ત્યાં કને ખર્ચાઈ જાય. એટલે આપણા જીવનમાં આવું ન બને, એટલે એક પણ ઇન્દ્રિય એનો ક્યાંય દુરુપયોગ નહીં કરવાનો.
અને એટલું જ નહીં, ઇન્દ્રિયોને શુભમાં પ્રવર્તાવવાનો પુરુષાર્થ કરવાનો. શુભમાં પ્રવર્તાવવી એટલે કાનને જીનવાણીમાં પ્રવર્તાવવી, ચક્ષુને જૈના ધર્મની અંદર જોડવી, અથવા ચક્ષુથી શાસ્ત્ર સ્વાધ્યાય કરવો, પરમાત્માના દર્શન કરવા, એ રીતે ચક્ષુને જોડીએ. જીભ દ્વારા આયંબિલ આદિનો તપ, પણ આયંબિલનો તપ પણ આજકાલ તો ઓલું એવો થઈ ગયો છે કે લાલચ, એ પણ લાલચું થઈ ગયો છે. તમારે અહીં તો ઘણું સારું છે કે તમે લોકો 2, 4, 5 દ્રવ્યોથી આયંબિલ કરી લો છો. ભારતમાં આવો તો 50 વસ્તુ હોય, અને ફરસાણ તો 4, 4, 5, 5 ફરસાણ હોય. એટલે શું થાય કે જ્યાં રસની લાલસા તોડવાની છે આયંબિલથી, એ પણ તૂટતી નથી. કેવાય લુખો સુખો ખાઈએ છીએ, પણ ત્યાં ઢોકળા ખાવાનું મન થાય છે, ત્યાં ઇડલી ખાવાનું મન થાય છે. તો એ બધું જે થાય છે ને, બોલો. હા, બરાબર છે. ના, જો હવે શોભનાબેન ની વાત સાચી છે, પણ જે પણ ભક્તિ કરનાર હોય, એ ભક્તિ કરનારના મનમાં તો એવો ભાવ થાય કે હું બધાની ઉત્તમ દ્રવ્યોથી ભક્તિ કરું. પણ આપણે જ્યારે આયંબિલ કરવા જઈએ ત્યારે આપણે નક્કી કરવાનું છે કે મારે 5 જ દ્રવ્ય વાપરવા છે, 7 જ દ્રવ્ય વાપરવા છે, એનાથી વધારે વાપરવા નથી. કારણ કે ભક્તિ કરનાર તો ઉત્કૃષ્ટ દ્રવ્યથી જ ભક્તિ કરે. તમે ક્યાંય પણ જાઓ તો ભક્તિ કરનાર તો એનો ભાવ શુદ્ધ છે, અને એમાં એને લાભ જ છે. ભક્તિ કરનાર જેટલા ઉત્તમ દ્રવ્યોથી ભક્તિ કરે એટલો, અને એમાં એનો આનંદ વધતો ચાલે, તો એને તો કેટલું જબરજસ્ત પુણ્ય બંધાય. એટલે એને તો મોટો લાભ છે. પણ આપણે નુકસાનના ખાડામાં ન ઉતરી જઈએ, એ આપણે જોવાનું છે. એટલે વાપરનારે કાળજી રાખવાની છે કે ભાઈ નહીં, મને આટલું જ જોઈએ. એક વખતે પૂજ્ય ભુવન ભાનુસુરી મહારાજ, એને કોઈ મહાત્માએ કહ્યું, સાહેબ આપની કૃપાથી વર્ષી તપ કરવાનો ભાવ થયો છે. એટલે સાહેબે કહ્યું, ભાઈ તારે વર્ષી તપ નથી કરવાનો. જો તું વર્ષી તપ કરે તો એ બેસણાના ઉપવાસના દિવસે તને વિચાર આવશે કોના ઘરે મહેમાન છે, ત્યાં કને ગોચવી ઓરવા જઈશ તો મને કંઈક સવારે પારણામાં સારી વસ્તુ મળી જશે. એટલે તારે વર્ષી તપ નથી કરવાનો, તારે કરવું હોય તો વર્ધમાન તપની ઓળી કર, અને એ રીતે કરી દે. એટલે કહેવાનો આશય એ છે, ભલે આપણે એને તપ ગણતા હોઈએ, હકીકતમાં તો એકાસના બેસણાને પારણું કહેવાય. એકાસનું બેસણું તપ છે જ નહીં. તપ લુખી નિવિથી ગણાય. તપ હંમેશા, એટલે તમે અતિચારમાં બોલો છો, નિવી આયંબિલ ઉપવાસાદિક તપ કરી કાચું પાણી પીધું. એકાસના બેસણાનું નથી બોલતા. એટલે એકાસનું બેસણું એ તપ છે જ નહીં. એ તપ લુખી નિવિથી શરૂઆત થાય છે. આપણે એકાસના બેસણાને પણ તપ સમજી બેઠા છીએ, અને એની અંદર પાછું વિગય વાળું ભોજન, વિગય જે આપણા મનને વિકૃત કરે. જો વિગય વાળું ભોજન કરવું જોઈએ, પણ કોના માટે? તો કે જે સ્વાધ્યાય આદિની અંદર વધારે પ્રવૃત્ત થાય એના માટે. ઓલા જે મહાત્મા હતા, એને આખી પાત્રી ભરીને ઘી વાપરતા હતા, અને તોય પચી જતું. તો એ શરીર આવું શુક્લકડી, એવું જ દુર્બલિકા પુષ્ય મિત્ર આચાર્ય, કે જે આ રીતે હતું. જ્યારે ઓલા દીક્ષા આપી પછી માતુશ્રી આવીને કમ્પ્લેન કરે ગુરુ મહારાજ પાસે કે અમારા મહારાજને તમે કાંઈ વપરાવતા નથી, એટલે શરીર આવું દુબળું છે. એટલે પછી એમને કહ્યું કે ના ભાઈ, એવું નથી, અમે તો રોજ પાત્રું ભરીને ઘી વપરાવીએ છીએ, પણ સ્વાધ્યાયના કારણે આવું થઈ જાય છે. તો કઈ નહીં, તો તમારા ઘરે તમે ગોચરી ઓરવા માટે આવશે, તમે ઓરાવજો. એટલે રોજ 15 દિવસ સુધી એમના ઘરે ગોચરી ઓરવા ગયા, અને પછી આવીને પાછી કમ્પ્લેન કરી, સાહેબ તમે બીજા કોઈ મહાત્માને તો નથી વપરાવી દેતા ને? અમારા મહારાજ તો આવા ને આવા છે, કઈ થતું નથી. એટલે કે સારું, તમને એવું લાગતું હોય તો હવે તમે ત્યાં બોરાવીને એને એક અલગ રૂમ આપજો, ત્યાં જ તમારે વાપરી લેશે, અને પછી અહીંયા આવશે. તો એવી રીતે થયું. તો એ શરીર એવું ને એવું. પછી મારા સાહેબે કહ્યું કે ભાઈ, રોજની 1000 ગાથા કંઠસ્થ કરે. હવે 1000 ગાથા કંઠસ્થ આમ ધૂણવું પડે, એમને એમ કેવી રીતે ગાથા કંઠસ્થ થાય? અને એમાં બધું તમારું એ, એટલે એવો પુરુષાર્થ જો આપણે કરવાના હોઈએ તો વિગયમાં વાંધો નથી. આવો પુરુષાર્થ જો આપણાથી ન થતો હોય તો પછી વિગયો વગર કારણે વાપરવાની નથી. એટલે આપણે ત્યાં પંચકાંડ ભાષ્યમાં એક ગાથા છે, વિગયમ વિગયી ભિયો, વિગયી ગયમ જો ભુંજયે સાહુ, વિગયી વિગયી સહાવા, વિગયી વિગયમ બલા નહીં. એટલે સાધુ પણ વગર કારણે વિગય કે નિવ્યાતાને વાપરે
તો વિગય એટલે વિકૃતિ, એ વિકૃત કરવાના સ્વભાવવાળી હોવાના કારણે વિગતિ એટલે દુર્ગતિ, એની અંદર આત્માને એટલે બળાત્કારે જબરજસ્તીથી એ આત્માને ત્યાં લઈ જાય છે. એટલે વિગયો વાપરીએ, મહાવિગય તો વાત જ ના કરાય, પણ જે લઘુ વિગય છે એ પણ જેટલા અંશે આપણે સાધના કરી શકીએ, જેટલી વધારેમાં વધારે આપણાથી સાધના થાય, એ આશયથી આરાધના એનાથી પુણ્ય બંધાય છે, સાધનાથી કર્મની નિર્જરા થાય છે. એટલે આપણે સાધના કરવાની છે. માત્ર આરાધના, સામાયિક પ્રતિક્રમણ, પૂજા એ તો બધી આરાધના છે, પણ એ આરાધનામાંથી સાધના સુધી આપણે પહોંચવાનું છે. એટલે વધારે શારીરિક કષ્ટને ક્ષમતાપૂર્વક સહન કરી અને કર્મને ખપાવવાના છે. એટલે કોઈ પણ ઇન્દ્રિય બસ એનો ક્યાંય મિસયુઝ કરવાનો નથી. આ જીભનો મિસયુઝ કહેવાય, ભલે કહેવાય આંબીલ, પણ આંબીલમાં પણ આવી બધી વસ્તુઓ ખાવાનું મન થાય ત્યાં પણ મોહ રાજા આવીને કાનમાં કહી જાય, ભાઈ ઢોકળા ગરમ ગરમ માગજે, ઠંડા નહીં. તો આ પણ આ મોહ રાજા આવી રીતે પણ આપણને આ કરાવવાના છે. તો તેવા સમયે જીભનો એના ઉપર કંટ્રોલ નહીં આવે. એટલે પાંચેય ઇન્દ્રિયો એના ઉપરનો જો કંટ્રોલ આવે તો જ ઇન્દ્રિયો દ્વારા આપણે સાધના કરી શકીએ. એટલે અહીં નહીં તો કહ્યું સયલ સંસારી ઇન્દ્રિય રામી. પછી એક ઇન્દ્રિય વાળો હોય, બે ઇન્દ્રિય વાળો હોય, ત્રણ ઇન્દ્રિય વાળો હોય, એ કીડી હોય તો એ સાકરની પાછળ જ દોડવાની છે, અને મકોડો હશે તો ગોળના રવાની પાછળ જ દોડવાનો છે. એટલે આ બધું જે બધા સંસારી જીવો છે મોટા ભાગે ઇન્દ્રિયોમાં રાચી માચીને રહેનારા છે. એટલે આ સંસારી જીવોની વાત. પણ મુનિ ગુણ આત્મા રામી રે. મુનિ સમુદાય કો અથવા તો મુનિઓ એ હંમેશા ગુણ દ્વારા કરીને પોતાના આત્મા સ્વરૂપમાં રમનારા છે. ભલે આહાર સરસ મજાનો વાપરે, પણ આહાર વાપરવા છતાં પણ આસક્તિ લેશ માત્ર પણ ન હોય, અને લેશ માત્ર પણ આસક્તિ ન હોવાના કારણે એ નિત્ય ઉપવાસી કહેવાય. મુનિ રોજ એકાદનું કરે અને તો પણ નિત્ય ઉપવાસી. કયા મુનિ નિત્ય ઉપવાસી? કે આહાર વાપરે પણ આસક્તિ બિલકુલ ન હોય. શરીરને ભાડું આપવા માટે થઈને એ આહાર લેતા હોય, પણ એ આહારની અંદર એને આનંદ ન હોય. આપણી પરિસ્થિતિ શું છે? કોઈના ઘરે ગયા, કોઈ સારી વસ્તુ ખાવામાં આવી ગઈ, જરા રેસીપી આપજો ને. શું થાય? એટલે આ બસ આ આસક્તિ થઈ ગઈ, આ આપણું એટેચમેન્ટ થઈ ગયું, આ રાગ થઈ ગયો. આ જે રાગ છે એ તમને આ વાપરો એટલે ઉપવાસનો દંડ ફટકારી દે. ક્યાંય પણ તમે આહાર રાગથી વાપર્યો એટલે ઉપવાસનો દંડ આવી જાય. એટલે એ રીતે મુનિ ગુણ આત્મ રામી રે. મુનિ સમુદાય અથવા તો મુનિ એટલે કે સાધુ ભગવંતો, સાધ્વીજી ભગવંતો તે પોતાના આત્માની અંદર રમણ કરનારા છે. એટલે ઇન્દ્રિયો એને માત્ર ને માત્ર સજા જ કરે. ઇન્દ્રિયોને હંમેશા સજા જ કરે. આપણા પ્રેમસુરી મહારાજ 7 મિનિટમાં એકાદનું કરતા હતા. કોઈ દિવસે 8મી મિનિટ નથી થઈ. 7 મિનિટમાં એકાદનું કરીને ઊભા થઈ જાય. બોલે એવું ક્યારે બને? તમે 2 જ દ્રવ્ય વાપરો તો એટલો ટાઈમમાં થવાય, પણ આપણે 10 વસ્તુ જોઈતી હોય તો પછી કેમ જલ્દી ના થાય? એટલે જેટલા ઓછા દ્રવ્યો એટલો સમય પણ ઓછો લાગે, એટલો આહારમાં સમય ઓછો જાય. આહારની આસક્તિ એને તોડવાની છે. આખરે આહાર શાના માટે ગ્રહણ કરવાનો? શરીરને માત્ર ભાડું આપવાનું છે. અને આહાર કેટલો કરવાનો એનું આપણે ત્યાં પ્રમાણ બતાવી દીધું. આખા દિવસમાં પુરુષોએ 32 કોડિયા, એક વખતના 32 કોડિયા નથી, આખા દિવસના 32 કોડિયા, અને બહેનોને 28 કોડિયા. આટલો આહાર છે. હવે એમાંથી તમે ઉણોદરી રાખવાની છે. આટલો તો તમારા આનાથી તો પેટ ભરાઈ જાય, આનાથી પેટ ભરાઈ જાય, પણ આપણે એમાંય ઉણોદરી રાખવાની છે. એટલે ભગવાન ક્યારેય એવો તપ ન બતાવે કે જેનાથી તમારા શરીરને કોઈ જાતની તકલીફ પડે. એટલે આખા દિવસમાં તમે 32 કોડિયા જેટલો પણ આહાર લો તો તમારી નિદ્રા પણ ઘણી ઓછી થઈ જાય. અને એ જે આહાર ઓછો થાય એટલે અપ્રમત્તપણે પણ રહી શકાય. તમારી સાધનામાં, આરાધનામાં ક્યાંય વિઘ્ન પણ ઊભું ના થાય. આપણે આહારને વધાર્યા કરીએ છીએ, કેટલી બધી વસ્તુઓ હોય, એટલે એમાં આપણું એટેચમેન્ટ, રાગ એ બધું વધે. એટલે મુનિ ગુણ આત્મરામી અથવા મુનિ સમુદાય તે આત્મગુણની અંદર તેઓ રમણ કરનારા છે. આખો દિવસ જે સાધુ જીવનની ક્રિયાઓ છે, પણ એ માત્ર ક્રિયાત્મક રૂપે નહીં, પણ એ ક્રિયા શાના માટે કરે છે?
અને એ ક્રિયા દ્વારા જે પ્રાપ્ત કરવાનું છે એ પ્રાપ્ત કરે છે. આવા મુનિની વાત છે. માત્ર વેશધારી મુનિની વાત નથી, પણ જે મુનિ ચારિત્ર ગ્રહણ કર્યા પછી આવી રીતે ઇન્દ્રિયોનું દમન કરે છે. ઇન્દ્રિયોનું દમન, પાંચેય ઇન્દ્રિયોના વિષયો એનાથી તેઓ દૂર રહે છે અને જે પણ આહાર વગેરે શરીરને આપવો પડ્યો તે આપીને પોતે પોતાના આનંદમાં સ્વાધ્યાય વગેરેની અંદર જેઓ મસ્ત રહે છે. એ મુનિ ગુણ આત્મરામી રે, મુખ્યપણે જે આત્મરામી. હવે જે મુખ્યપણે આવા જે મહાત્મા હોય, આવા જે મહાપુરુષ હોય કે જે આત્મામાં જ રમણતા કરતા હોય તે કેવળ નિકામી રે, એ માત્ર નિષ્પૃહ છે. એને જઈને તમે કહો સાહેબ મને લાભ આપો, કઈ કે અમારે કઈ ખપ જ નથી. તમે ગમે તેટલું કહો અમારે કઈ ખપ જ નથી. ખપ હોય સંયમ જીવનને ઉપયોગી કોઈ સાધનનો તો એટલા પૂરતું જ લે, પણ એમ ના કે ભાઈ ચાલો પછી મને કામ લાગશે એટલે બીજા બે મને વધારાના આપી દો. આવું ક્યારેય ન કે. એક વખતે મને યાદ છે ગિરનાર તીર્થ ઉપર હું હતો એમ્બલમ સુધી માર્કેટ પાસે. એક ભાઈ આવેલા યુએસ થી જ આવેલા અને બધી ઓરાવવાની સામગ્રી કાઢી અને એક એક બતાવતા ગયા. એટલે એમ્બલમ સુધી માર સાહેબ બોલ્યા કે તમારી ગમે તેવી સારી સેલ્સમેનશીપ હોય, મને આમાંથી કાંઈ જોઈતો નથી. મને આનો કોઈ કપ નથી. મારા માટે આ કઈ ઉપયોગી નથી. તે સંયમ જીવનને જરૂરી છે, બધું મળી રહે છે. એટલે એ અમારાથી આવું કઈ રખાય નહીં. એટલે મહાપુરુષો આવા નિષ્પૃહ હોય, કઈ સ્પૃહા જ નહીં, ઈચ્છા જ નહીં. એટલું જ નહીં પણ માનનીય અપેક્ષા મહાત્માને ન હોય. એને એમ ન હોય કે ભાઈ કોઈ જઈને મારી પ્રશંસા કરે. આવી પણ અપેક્ષા, અને એ પોતાની ક્યાંય પ્રશંસા આદિ થતી હોય તો એ સાંભળવા ઉભા ન રહે. અને એ સમયે પણ ખુલાસો કરે ભાઈ તમે આ બાબતમાં પ્રશંસા કરો છો પણ એ બાબત તો અમને અમારા ગુરુના વાર્તામાંથી મળે. ગુરુની પ્રશંસા કરો, એની અનુમોદના કરો. અને એ રીતે હંમેશા આ જ રીતનું પોતાનું જીવન હોય. એટલે જે આત્મરામી, જે આત્મ સ્વરૂપમાં રમણતા કરનારા છે એ નિષ્પૃહ છે. એને કઈ ખપ જ નથી, એને કોઈ જરૂર જ નથી, દુનિયાની કોઈ પડી જ નથી. બસ પોતાના આનંદમાં મસ્ત છે. અને નહીતર શું થાય કે કંઈક પણ લેવા જાય એટલે પછી એમાં ને એમાં એ લપેટાતો જ જાય, લપેટાતો જ જાય. આપણે કપિલ કેવડીની વાત આપણે બધા જાણીએ છીએ, સાંભળી છે કે કપિલ કેવડી કામ કરતા કરતા કોઈ સ્ત્રીની સાથેનો સંબંધ થઈ ગયો અને એના કારણે એને ગર્ભ રહ્યો. હવે ગર્ભ રહ્યો તો તે વખતે એમ થયું કે અરે હવે આ ખર્ચો હું કેવી રીતે ઉપાડીશ. અને તે સમયે વિચાર આવ્યો કે ત્યાંનો રાજા રોજના 2 માસા સોનું જે પહેલો આવે એની પાસે એને આપતા હતા. એટલે એ રાતના જ ત્યાં પહોંચી ગયો, કારણ કે સવાર પડે એટલે સૌથી પહેલું મોઢું હું રાજાને બતાવીશ કે જેથી કરીને મને એની પાસેથી 2 માસા સોનું મળે એટલે મારો આ પ્રસૂતિનો ખર્ચો એમાંથી નીકળી જાય. એ ભાવથી ત્યાં ગયો. પણ ઓલો રાતના ગયો, અંધારું હતું એટલે કોટવાળો એ પકડીને ચોર સમજીને માર્યો. અને પછી સવારે એને જ્યારે હાજર કર્યો રાજસભામાં એટલે એ વખતે એને જે હકીકત એ બધી સત્ય હકીકત બતાવી કે મને આ રીતે આ પ્રસૂતિના ખર્ચા માટે પૈસાની જરૂર હતી અને એટલા માટે હું અહીં આવ્યો હતો. રાજા સમજી ગયો કે આ માણસ સાચો છે. એટલે કે ભાઈ માગે તે આપું. તો હું વિચારીને આવું છું. ભાઈ વિચારવા માટે અશોક વાટિકામાં ગયા અને ત્યાં વિચારે 2 માસા સોનામાં તો આટલું જ થશે, લાવ 4 માસા માંગુ. અરે પણ 4 માસામાં કઈ નહીં થાય, 8 માસા માંગુ. એમ કરતા કરતા આગળ વધતો જ ગયો. પછી અડધું રાજ્ય માગી લો. અને પછી વિચાર આવ્યો કે આનો તો અંત જ નથી. અને તે વખતે અચાનક ત્યાંથી પાછો ફર્યો અને એ પોતે સાધુ વેશના કપડા પહેરી અને રાજા પાસે પહોંચ્યો કે મેં આ વિચાર્યું. એટલે કહેવાનો આશય કે આનો અંત જ નથી. નિષ્પૃહપણું જોઈએ, ક્યાંય સ્પૃહા જ નહીં, ઈચ્છા જ નહીં, અપેક્ષા જ નહીં. મોટામાં મોટું દુઃખ કયું? ઈચ્છા. ઈચ્છા જેવું બીજું કોઈ મોટું દુઃખ જ નથી. એક વખતે ઈચ્છા ઊભી થઈ એટલે એને પૂરી કરવા માટે પ્રયત્નો કરવા પડે, પુરુષાર્થ કરવો પડે. એના કરતા ઈચ્છા ઊભી જ ના થાય તો વિતરાગને થાય, આપણા માટે ન થાય. તો આપણા માટે શું? તો કે અપ્રશસ્તમાંથી પ્રશસ્તમાં આવવાનું. તમારી ઈચ્છા કરવી છે, કઈ વાંધો નહીં. ઈચ્છા કરો કે આ વર્ષે હું માસક શ્રવણ કરીશ. ઈચ્છા કરો કે ભાઈ આ વખતે હું સંઘ કઢાવીશ. ઈચ્છા કરો આ વખતે મારે ઉપદાન કરવા જવું છે. જેને ઉપદાન કરવા જવું, આજે સવારે એક ભાઈ આવ્યા હતા ગોરેગામથી, ડોક્ટર ભરતભાઈ નામ છે, અને એ 2026માં ડિસેમ્બર માસમાં શાહપુરમાં ઉપદાન કરાવવાના છે. એટલે કોઈને પણ ભક્તિ યોગાચાર્યની નિશ્રા છે
એટલે જેને પણ જવું હોય એ રીતે અત્યારથી તમે સાંભળીને જો તૈયારી કરવી હોય તો કરી શકો. એટલે એમને કહ્યું તો કે મારા વતીથી બધાને આમંત્રણ આપજો, જેની પણ અનુકૂળતા હોય તે અહીં આવે. એટલે કહેવાનો આશય એ છે કે આપણી ઈચ્છા આવી હોવી જોઈએ. બસ મારે ચારિત્ર સ્વીકારવું છે, એ પણ એક પ્રકારની ઈચ્છા છે. પછી એને અનુકૂળ પ્રયત્ન, અને પ્રયત્ન કરવા છતાં પણ ન મળે તો તેવા સમયે એ ભાવની અંદર આપણે ઘૂંટાઈને રહીએ એટલે ભવાંતરમાં કર્મ સત્તાને આપવું જ પડે. એટલે અહીં એમ કે તે કેવળ નિષ્કામી રે, જે આત્મામાં રમણ કરનારા છે એને કોઈ અપેક્ષા નથી. એટલે મહાત્મા પાસે જાઓ, એમની કોઈ અપેક્ષા જ ન હોય, ઈચ્છા જ ન. હા, જરૂર હોય પણ શાની? આચાર્યને આપણે સંગ્રાહક કયા. આચાર્ય એ સંગ્રાહક છે. સંગ્રાહક એટલા માટે કે આચાર્યની જવાબદારી છે પોતાના આખા પરિવારની અંદર જે ગચ્છના નાયક હોય એને બધાનું ધ્યાન રાખવાનું છે. એટલે તેવા સમયે તમે ઘણી વસ્તુ પણ લઈને જાઓ તો આચાર્ય મહારાજ રાખે એટલા માટે કે કોઈ મહાત્માને ક્યારે પણ જરૂર પડે તો આપી શકે. તો એ આચાર્યને સંગ્રાહક કહેવાય. પણ બીજા મહાત્માને ડાયરેક્ટ એ રીતે ના અપાય. કોઈ પણ વખતે આપણે ગુરુ મહારાજને ઓરાવવા માટે જઈએ તો જે મુખ્ય ગુરુ ભગવંત હોય એની પાસે જવાનું. પછી એ મહાત્મા કે આ મહાત્મા પાસે જાઓ તો જ જવાનું, નહીતર એમને જ આપી દેવાનું. અને એ મહાત્મા પછી જેને જરૂર હોય એને આપે. એટલે કોઈક વખતે કોઈ નાના મહાત્માએ આપણી પાસેથી ડાયરેક્ટ મંગાવ્યું હોય તો આપણે એવી ભૂલ નહીં કરવાની કે ડાયરેક્ટ પહોંચાડવાની. આપણે ગુરુ મહારાજને આપવાનું, ગુરુ મહારાજ આપે. અને એવી જ રીતે એમને કઈ ખપ હોય તો એ ગુરુ મહારાજને કહે, અને ગુરુ મહારાજ આપણને કહે. એ રીતે લેવાનું હોય, નહીતર આ પછી પરિગ્રહ સંજ્ઞા એ જીવને હેરાન કરે. એટલે અહીં આ રીતે કહ્યું કે મુખ્યપણે જે આત્મરામી તે કેવળ નિકામી રે, જે આત્મ સ્વરૂપમાં રમણતા કરનારા છે એ બધા જ જીવો તે નિષ્કામી એટલે કે નિષ્પૃહ છે. નિજ સ્વરૂપ જે કિરિયા સારે એ અધ્યાત્મ રહી રે, જે કિરિયા કરી ચૌગતિ સાધે તેના અધ્યાત્મ રહી રે. સજીન અંતર જામી આત્મ રામી સ્વરૂપ એટલે પોતાનું સ્વરૂપ, એટલે આત્મા સ્વરૂપ. પોતાનું સ્વરૂપ એટલે આત્મા સ્વરૂપ. આત્મા સ્વરૂપ એટલે અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર, વીર્ય, જે આત્માના ગુણો છે. જે ક્રિયા કરીને જો આવી રીતનું સ્વરૂપ એને પ્રાપ્ત થાય તો એને અધ્યાત્મ કહેવાય. દાખલા તરીકે આપણે સામાયિક નામની ક્રિયા કરીએ અને સમતા નામનો ગુણ આવ્યો તો એ અધ્યાત્મ દ્રષ્ટિએ સામાયિક કહેવાય, નહીતર એ ક્રિયાત્મક ગણાય. એટલે આપણે અધ્યાત્મ એટલે જે ક્રિયા દ્વારા જે લાભ પ્રાપ્ત થવાનો હોય એ લાભ આપણા આત્માને જો પ્રાપ્ત થાય તો એ અધ્યાત્મ છે. તો આપણે આત્મ સન્મુખ દ્રષ્ટિ છે એમ કહેવાય. પણ જો એના બદલે ત્યાં પણ સામાયિક લઈને પણ સંસારના વિચારો આવતા હોય, બીજા બધા કામો યાદ આવતા હોય, કોઈ આવી જાય તો એની જોડે વાત પણ કરવા લાગી જઈએ, ક્યાંક જોખમ પણ આવી જાય. આ બધું જે થાય એ બધું ચૌગતિ સાધે. આ બધું એવું છે કે ક્રિયા પણ જીવને ચાર ગતિની અંદર મોકલી આપે. એટલે એવી ક્રિયા, શુદ્ધ ક્રિયા એ અધ્યાત્મ કહેવાય. કે તમે જેના દ્વારા જે પ્રાપ્ત થવાનું, તપ કરવાનો, પણ તપ કરીને પાછી સમતા આવીને ઉભી રહે. તપ કરીએ સમતા રાખી ઘટમાં. તપ કર્યા પછી જો સમતા ના આવે તો એ તપ પણ નિષ્ફળ કહેવાય. એ તપને અધ્યાત્મ ના કહેવાય. એ તપ અધ્યાત્મ છે કે જેના દ્વારા સમતા ગુણની સિદ્ધિ થાય, નહીતર એ તપ પણ નિષ્ફળ જાય. એ તપથી જે કર્મ નિર્જરા થવી જોઈએ તેના થાય, અથવા એને અકામ નિર્જરા કહેવાય, એને સકામ નિર્જરા ન કહેવાય. એટલે સકામ નિર્જરા તે છે કે તમે ભલે નવકાશીનું ચટખાણ કરો ચાલશે, પણ સમતાનો ગુણ એ આવવો જોઈએ. તમે માસક સમાન કરો ને સમતા ના આવે તો એ માસક સમાનની પણ કોઈ વેલ્યુ નથી. એટલે જે પણ તપ કરીએ એનાથી આ સમતા ગુણ એ વધતો જાય. અને સમતા એટલે બંને રીતની, દુઃખને સમતાપૂર્વક સહન કરવાનું એટલું જ નહીં, પણ સુખમાં પણ રાગ ન થાય, સુખનું પણ આકર્ષણ ન હોય, એની અંદર પણ આનંદ ના આવે, એ પણ છોડવા જેવું લાગે.
સંસારનું જે પણ સુખ છે એ બધું જ સુખ એને છોડવા જેવું લાગવું જોઈએ, અને તો જ એને તમે નિર્વેદ કહી શકો. નહીં તો નિર્વેદ કેવી રીતે આવે? આપણને સૌથી પહેલા એની જરૂર છે, અને એટલે જ ભગવાનની પ્રાર્થનામાં પહેલા જ નિર્વેદ માંગીએ છીએ. ભવનિભ્યો ભયવામ ભવનિભ્યો, હે ભગવાન મને સંસારનું ઉદાસીનપણું આપો. કેમ પેલું ઉદાસીનપણું માંગ્યું? મને ખબર છે તારી ભક્તિ કરવાથી કેવું પુણ્ય બંધાય, અને તારી તાકાત કેટલી છે, કેટલું બધું તું મને આપી દે, અને એ બધામાં જો હું આસક્ત બની જાઉં તો મારે આ સંસારમાં રખડપટ્ટી થાય. એટલે સૌથી પહેલા હું તારી પાસે માંગુ છું કે જે પણ મળે એમાં હું નિર્લેપ રહી શકું, અનાસક્ત ભાવથી રહી શકું. એ આપણો મુખ્ય સિદ્ધાંત છે. એટલે અહીં જે ક્રિયા આપણે કરતા જઈએ તેમાં આત્મ સન્મુખ દૃષ્ટિ. બસ પ્રતિક્રમણ કરીએ એમ, પણ આજના દિવસે મારાથી કયા દોષો સેવાયા છે, અને એ દોષોમાં કયા એવા દોષો છે કે જે સેવ્યા વિના ચાલી શકે તેવા છે. અમુક દોષો એવા છે કે જે રોજે રોજ સેવવા જ પડે, એના વિના ચાલી ના શકે. રસોઈ વગેરેના જે દોષો છે એ સેવવા જ પડે છે. પણ ત્યાં તમે સંક્ષેપ કરી શકો કે જ્યાં વધારે વિરાજના વાળું છે એને ઓછી વિરાજના વાળું કરી શકો, તો એ રીતે કરી શકો. એટલે આખા દિવસનું એનાલિસિસ કરવાનું કે આજે હું નકામા શબ્દો કેટલો બોલ્યો, તો પણ એ પણ મારે ત્યાંથી પણ હટી જવાનું છે કે જરૂર વગર મારે કઈ બોલવાની જરૂર નથી, અથવા જરૂર વગર હું ક્યાંય હરવા ફરવા માટે ગયો, કે જરૂર વગર ઓલા હિંચકા ઉપર બેસીને હિંચકા ખાધા, કે જે કાંઈ જરૂર જ નથી. માત્ર દેશમાં રહેતા હોઈએ અને સમાચાર જાણવા પડે, 10-15 મિનિટ ન્યૂઝ જોઈ લીધા જુદી વાત છે, પણ આખો દિવસ ન્યૂઝ જોયા જ કરીએ એ બધા અનર્થ દંડના પાપો છે. એટલે આ બધા અનર્થ દંડના પાપથી આપણે આપણા આત્માને બચાવવાનો છે. જેના વિના ચાલી જ ન શકે અને પાપ કરવું જ પડે એ જુદી વાત છે, અને એ પણ દુખતા હૃદય, એની અંદર પણ આનંદ નહીં. જો એ રીતે થાય તો આપણે જે ક્રિયા કરીએ, પ્રતિક્રમણની ક્રિયા કરીએ, તો એ પ્રતિક્રમણ દ્વારા પણ આપણા દોષો દૂર થાય, અને એ દોષ દૂર થાય તો જ એને અધ્યાત્મ કહેવાય. એટલે આમ ઘણા લોકો પૂછે ભાઈ ધ્યાન, પણ ધ્યાન શું છે? તમે ઈર્યા વૈયા બોલો એમાં તમારો ઉપયોગ એ ધ્યાન. તમે નમુત્થોનમ બોલો એમાં તમારો ઉપયોગ, એનું નામ ધ્યાન. તમે મુપત્તિનું પરિણામ કરો એમાં તમારો ઉપયોગ, એનું નામ ધ્યાન. એટલે બધે આપણો ઉપયોગ જોડાય એ જ ધ્યાન છે, કારણ કે એનાથી જ કર્મ નિર્જરા થવાની છે. ઉપયોગ એ ધર્મ. એટલે ધ્યાન તે જ છે કે જેની અંદર આપણો ઉપયોગ જોડાય. ધ્યાન કઈ ઈગતપુરીમાં જઈને જુદું નથી બેસી જવાનું. ધ્યાન એટલે આ રીતે ધ્યાન કરવાનું છે. જે પણ આરાધના કરીએ, પછી પરમાત્માના અંગરૂઠા કરવાના હોય, કે પછી પરમાત્માની અષ્ટપ્રકારની પૂજા હોય, અંગરચના હોય, કંઈ પણ હોય, બધામાં આપણો ઉપયોગ એના મય બની જઈએ, આપણે ભગવાનમય બની જઈએ. બસ એ જ ધ્યાન છે, અને એ જ મોટા લાભને કરાવનારું છે. એટલે કારણ કે અરિહંત, એ અરિહંત ની ભક્તિ અરિહંત બનાવે. આપણે તેમ બોલીએ છીએ સ્તવનમાં પણ, એટલે જેની ભક્તિ કરો એના જેવા બનાવે. તો અરિહંતની ભક્તિ પણ એ રીતે કરવાની કે આપણને એ પદની પ્રાપ્તિ થાય. કદાચ આપણી એ પ્રકારની યોગ્યતા ન હોય તો સિદ્ધ બનાવે, પણ એ રીતે તો આપણને લાભ થવો જોઈએ. એટલે કે નિજ સ્વરૂપ જે કિરિયા સાધે દેહ અધ્યાત્મ લહીએ રે. જે પોતાના સ્વરૂપને પ્રાપ્ત કરાવે, જે ક્રિયા દ્વારા આપણે આપણા સ્વરૂપ સુધી પહોંચી શકીએ. જેમ જ્ઞાન ભણવાની ક્રિયા છે, તો એનાથી શું થાય? તો કે એનાથી તમારો મોહ ઓછો થવો જોઈએ, કારણ કે જ્ઞાનસ્ય ફલમ વિરતિ. જેમ જેમ જ્ઞાન પ્રાપ્ત કરતા જાઓ તેમ તેમ પાપથી અટકતા જવું જોઈએ. માત્ર જ્ઞાન પ્રાપ્ત કરીએ પણ સમજ્યા પછી એ પાપથી ન અટકીએ તો એને અધ્યાત્મ ન કહેવાય. અધ્યાત્મ તે છે કે સમજ્યા પછી પાપથી અટકતા જાઓ. અને પાપ કયું? મોટામાં મોટું તો કે મિથ્યાત્વ. આ જ મોટામાં મોટું પાપ છે. એટલે સૌથી પહેલા એના ઉપર જ ઘા કરવાનો છે. કુઠારાઘાત સૌથી પહેલો મિથ્યાત્વ ઉપર કરવાનો છે, જે ખોટી માન્યતા. આમ ખોટી માન્યતા કરતા પણ આપણે તો કહીએ જ કે ભાઈ મને ભગવાનના વચન ઉપર પૂરી શ્રદ્ધા છે, માત્ર બોલવામાં શ્રદ્ધા છે, પણ બીજી રીતે ભગવાનનું આપણે માનતા નથી. ભગવાનનું માનવાનું છે. ભગવાનને માનવા કરતા ભગવાનનું માનવામાં વધારે આનંદ આપવો જોઈએ. તો એ આનંદ આપણે લૂંટવાનો છે. તો એ રીતે અધ્યાત્મ તરફ જાય. જે ક્રિયા કરી જવું ગતિ સાથે કહેવાય ધર્મ ક્રિયા, પણ ધર્મ ક્રિયા કરીને બિચારો 4 ગતિમાં ફરે.
એવું કઈ રીતે થાય? તો કે અનુષ્ઠાન આપણા 5 પ્રકારના છે. વિષ અને ગરલ અનુષ્ઠાન કરે તો એના કારણે બિચારો ચારે ગતિમાં ભટક્યા કરે. વિષ અનુષ્ઠાન, વિષ એટલે ઝેર, તમે પીઓ એટલે માણસનું મૃત્યુ થાય. તો એવી રીતે આ વિષ અનુષ્ઠાન એટલે આ લોકના સુખ માટે ધર્મ કરવો, એને વિષ અનુષ્ઠાન કહેવાય. એટલે આ લોકના સુખ મેળવવા માટે આપણે ધર્મ કરવાનો નથી. આજકાલ લોકો જે દેવ દેવીઓ પાસે જાય છે, મોટા ભાગે કારણ શું? ભાઈ કોઈને કોઈ તકલીફ છે, એનું નિવારણ કરવા માટે. તકલીફનું નિવારણ કરવા કરતા તકલીફને ક્ષમતાપૂર્વક સહન કરવાની શક્તિ મળે એ માંગવાનું છે. તકલીફનું નિવારણ માંગવાની જરૂર નથી. એ તો આપણા કર્મના ઉદય આવી છે. તો કર્મના ઉદય આવી છે તો આપણે ક્ષમતામાં રહીને એનો નિકાલ કરવાનો છે. એના બદલે આપણે કઈ ભાઈ મારું દુઃખ જતું રહે એવું માંગવાની ક્યાંય જરૂર નથી. પણ મોટા ભાગનો વર્ગ આ રીતે દેવ દેવીઓ પાસે કે એ રીતે જવા લાગ્યો છે. અથવા ભગવાન પાસે પણ આવી પ્રાર્થના ઘણા બધા લોકો કરતા થઈ ગયા છે. તો એ કરવા યોગ્ય નથી. એટલે વિષ અનુષ્ઠાન, આ લોકના સુખ માટે ધર્મ કરવો એ વિષ અનુષ્ઠાન કહેવાય. અને પરલોકના સુખ માટે ધર્મ કરવો, પરલોકમાં ઇન્દ્ર બનવું, પરલોકમાં ચક્રવર્તી બનવું, પરલોકમાં રાજા બનવું, પરલોકમાં આ જ સ્ત્રી મારી પત્ની થાય, પરલોકમાં આવી જાત જાતની જે પણ હોય એ બધું પરલોકના સુખ માટે કહેવાય. અને એને ગરલ અનુષ્ઠાન કહેવાય. આ વિષ અને ગરલ બંને અનુષ્ઠાનો ચારે ગતિમાં જીવને રખડા. હા, એવું બની શકે કે વર્તમાનમાં તમે સરસ મજાનું ચારિત્ર પાડતા હો કે શ્રાવક ધર્મ પાડતા હો, તો કર્મ સત્તા એ શ્રાવક ધર્મ કે સાધુ ધર્મના કારણે દેવલોક આપી દે. પણ દેવલોક પછી તમે જે માગ્યું છે એ મળે, અને જે માગ્યું છે એ મળે એ આ ચારે ગતિમાં ભટકાવે, એ સીધો નરકમાં ધકેલી દે. જેવી રીતે સંભૂતિ મુનિ શું થયું? માગ્યું મને આવું સ્ત્રી રત્ન મળો. દેવલોકમાં ગયા પછી ચક્રવર્તી તરીકે આવ્યા, સ્ત્રી રત્ન મળી ગયું, સીધા 7મી નરકમાં. પહેલી બીજી પણ નહીં, સીધા 7મી નરકમાં. બોલે એટલે એને માસક સમાના પારને કરેલા માસક સમાન એ પણ 7મી નરકે પહોંચાડ્યું. કેમ? કારણ કે ખોટી માગણી કરી લીધી. એનાથી ખોટી માગણી કે ખોટી અપેક્ષા ક્યાંય રખાય જ નહીં. માત્ર ને માત્ર એનું લક્ષ્ય જે છે, માસક સમાનનો અર્થ મૃત્યુંજય તપ. તમારે મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત કરવાનો છે અને એના માટેનું છે. તો મૃત્યુ ઉપર વિજય પ્રાપ્ત થાય એ કામના રાખીને એ તપ દરમિયાન કરવાના હોય. તપની સાથે જપ હંમેશા આવશ્યક હોય છે. તો ઉપદાન પણ કરો તો રોજની 20 માળા એ ગણવાની છે. પછી એમ ના કરે ચાલો ભાઈ 2-4 ગણાય બાકીની હવે ઉપદાન પછી ગણી લઈશું, એમ નહીં. તપ ચાલુ હોય એ સમયે જાપ કરીએ તો એનો લાભ વધારે મળે. એટલે તપની જે ક્રિયા બતાવી છે તે ક્રિયા તે તપમાં જ કરવાની છે. તપને છોડીને પાછળથી નહીં, તે વખતે જ કરવાની હોય તો જ એનો યોગ્ય લાભ મળે. એટલે આ વિષ અને ગરલ અનુષ્ઠાન આજના સમયમાં જીવોને પછાડે, કારણ કે એ દુર્બુદ્ધિ આપે છે. હંમેશા એમ કહેવાય કે માગવું એ વિકૃતિ છે અને મળવું એ પ્રકૃતિ. માગવું એ વિકૃતિ છે. કોઈ પણ માણસની પાસે માગો એ કોઈને ગમતું નથી, પણ મળવું એ પ્રકૃતિ છે. સ્વાભાવિક રીતે જ તમને મળી જાય તો એમાં કઈ વાંધો નથી. પણ માગીને મેળવેલું હોય તો બીજો નિયમ એ કે માગીને મેળવેલું દુર્બુદ્ધિ ઊભી કરાવ્યા વગર ના રહે. અને દુર્બુદ્ધિ ઊભી થાય એટલે આત્માને દુર્ગતિમાં જવું પડે. માટે ક્યાંય પણ માગવાની તો કોઈ જગ્યાએ વાત જ નહીં. હા, આની અંદર સાધુ સાધ્વી મહારાજ અપવાદ કહેવાય. કેમ અપવાદ કહેવાય? તો કે એમના માટે યાચના પરિસા છે. એમને તો માગવાનું છે, પણ ક્યારે માગવાનું છે કે સંયમ જીવનને ઉપયોગી કોઈ પણ ઉપકરણ આદિની જરૂરિયાત હોય તેવા સમયે સંકોચ નથી રાખવાનો. એના માટે પરિસર એટલા માટે મૂક્યો કે કોઈક વખતે અતિ શ્રીમંત વ્યક્તિ ભંવરલાલજી જેવાએ દીક્ષા લીધી હોય અને પછી એને એમ થાય કે હું કેવી રીતે માગું કોઈની પાસે, હું તો આવો શ્રીમંત, મારાથી કેવી રીતે મંગાય. જો આવો વિચાર જેને પણ કોઈને પણ આવતો હોય તો એને પરિગ્રહ કરવાનું મન થાય, ના મારે માગવું નથી. એટલે ઓલા કોઈ પણ સંસારી સંબંધી આવે એની જોડેથી મંગાવી લે. આવું ન કરાય. જે વખતે જેટલી આવશ્યકતા છે એટલું જ રાખવાનું, એનાથી વધારે બિલકુલ રાખી શકાય નહીં. એટલે સાધુ સાધ્વીજી ભગવંતો
એની ઉપધિનો અર્થ ઉપાધિ. ઉપધિ એટલે ઉપાધિ. આમ એમ જ કહેવાય, ઉપધિ એટલે ઉપાધિ. તમે જેટલી ઉપધિ રાખો એટલું પરિવહન કરવું પડે ને. ઔષધમાં જેટલી ઉપધિ હોય એટલું પરિવહન કરવાનું આવે. તો એવી રીતે જરૂર કરતા તમે વધારે રાખો એટલે ઉપાધિ રૂપ બની ગયું. અરે જરૂરથી વધારે રાખવાનું જ નથી. બીજી રીતે ઉપાધિ એટલે તમારી ભાષામાં કેવું હોય તો જેટલા એબીસીડી ના અક્ષર તમારા નામની પાછળ વધારે લાગે એટલી વધારે ઉપાધિ. એટલે ને દીકરીને પણ ઉપાધિ કહેવાય ને. તો આ પણ ઉપાધિ છે, આ મોટી ઉપાધિ છે. અને આ મોટી ઉપાધિમાં લોકો દુર્ગતિમાં વધારે જાય. જેટલું પણ વધારે અભ્યાસ, વ્યવહારિક અભ્યાસ જેટલો પણ વધારે કરે અને સાથે સાથે જો એનામાં પુણ્ય પાપની સમજ ન હોય, એની પાસે નવતત્વની સમજ ન હોય તો મોટા ભાગના જીવો દુર્ગતિની અંદર જાય. એટલે આજના સમયે આ રીતે આપણે એ રીતે ભગવાનનો ઉપકાર માનવાનો છે કે મને આ એજ્યુકેશનની જોડે જોડે મને સંસ્કારો મળ્યા. જેને સંસ્કાર નથી મળ્યા એની તો હાલત શું થાય? મોટા ભાગે જો હંમેશા કોઈ પણ માણસના વિચારો, વધારે વિચારો કોઈને પણ શાના આવે? કોઈ માણસ વ્યવસાય કરતો હોય તો જે વ્યવસાય કરતો હોય એના જ વિચારો સતત ચાલ્યા કરે. એટલે એના જ વિચારો સતત ચાલે એટલે એક તમારો સ્વભાવ થઈ જાય. અને સ્વભાવ એ દુર્ધ્યાન થઈ ગયું. એ દુર્ધ્યાન દુર્ગતિમાં લઈ જાય. એટલે જે પણ વ્યવસાય હોય, એટલે જ પહેલાના સમયની અંદર વ્યવસાયમાં એટલું વધારે ધ્યાન નહોતું. વ્યવસાય અમુક સમય પૂરતો કરી અને પોતાનો બધો સમય આરાધનાની અંદર અને એમાં રાખતા હતા. આજકાલ આપણે એમાં જ રચ્યા પચ્યા. કદાચ આપણી જોબ પણ હોય તો એ જવાબદારી એટલી બધી આપણા ઉપર મૂકી દે કે એ જ વિચારો કરવા પડે. એટલે આ દેશની અંદર ઓલા મલ્ટીનેશનલ કંપનીઓ વાળા શું કરે? ભાઈ તમને રાખે એકને, પગાર 2 જણનો આપે, કામ 3 જણનું કરાવે અને જવાબદારી 4 માણસની આપે. એટલે તમે એમાંથી નવરાજ ન પડો. તમારું મન એની અંદર જ રહ્યા કરે અને એ દુર્ધ્યાન છે. એ આત્માને દુર્ગતિમાં લઈ જાય છે. એટલે જેટલું પણ ઊંચો અભ્યાસ વ્યવહારિક દ્રષ્ટિએ હોય, મોટા ભાગે એ જીવોની સ્થિતિ વધારે ખરાબ થાય. એટલે અહીં એની જોડે જોડે જો આ સમજ હોય, તત્વની સમજ હોય તો બચી જાય. આ મોતીચંદ ગિરધરલાલ કાપડિયા, આ લક્ષ્મી ને સરસ્વતી બંનેનો સુમેળ હતો અને આ બધું એને જેલમાં બેસીને લખ્યું છે. આ જેટલા પણ પ્રસમરતિ લખ્યું, પછી આ આનંદ ગંજીના સ્તવનો લખ્યા, શાંત સુધારક લખ્યા, અધ્યાત્મ કલ્પદ્રુમ લખ્યા, આ બધું જેલમાં બેસીને લખ્યું. અને જેલમાં પણ એને ખાલી ઓલા એટલું જ કીધેલું કે ખાલી તમે આટલું બોલી દો એટલે તમે જેલમાંથી છૂટા. કે ના, હું જૂઠું નહીં બોલું, જે છે એ જ કહીશ. એટલું પણ એ જૂઠું બોલવા તૈયાર ન થયા. જેલમાં રહેવું પડ્યું. પ્રસન્નતાથી રહ્યા, સોલિસિટર પ્રસન્નતાથી રહ્યા અને આ બધો જેલના સમયનો સદુપયોગ કર્યો. આ બધું આની અંદર એમણે લખ્યું. એટલે આપણે પણ એ રીતે ભલે એજ્યુકેશન, આ ચંદ્રકાંતભાઈએ એ જ સદુપયોગ કર્યો ને. આટલું બધું એક તરફ પ્રોફેસર અને બીજી તરફ નિવૃત્ત થયા પછી જે પ્રવૃત્તિ કરી, કેટલા સંઘોને લાભ થયો? ખાલી તમારા જ સંઘને એમ નહીં, કેટલાય વર્ષોથી બહાર બધે જાય છે તો કેટલા બધાને લાભ થયો. એટલે એવી રીતે નિવૃત્તિમાં પણ આવી પ્રવૃત્તિ જોઈએ. જે માણસ નિવૃત્ત બને પણ જેના જીવનમાં ધર્મ નથી, એ તો તે સમય ડિપ્રેશનમાં આવી જશે. કરશે શું? એટલે ધર્મ એ જ આપણને બચાવશે. ધર્મ વિના આપણે બચી નથી શકવાના. અને આ દેશમાં બેમાંથી એક થાય એટલે તો કેવી મોટી તકલીફ ઊભી થાય. એવા સમયે જો ધર્મ હોય તો ડિપ્રેશન ના આવે. જો ધર્મ ન હોય તો માણસ ડિપ્રેશનમાં આવી જાય અને એનું બાકીનું જીવન સતત દુર્ધ્યાન જ રહ્યા કરે અને એની અંદર જાય. એટલે આપણે આને પચાવવાનો છે. ખાલી ધર્મને સાંભળવાનો નથી, ખાલી સમજવાનો નથી, આપણે પચાવવાનું છે. ભાઈ આ વાસ્તવિકતા છે, દરેકના જીવનમાં આવવાની છે. વહેલી મોડી ગમે ત્યારે પણ આ બધી પરિસ્થિતિ ઊભી થવાની છે અને એમાં મારે ક્ષમતા રાખવાની છે. બસ ગમે તે સિચ્યુએશન ઊભી થાય, આપણું મન ક્યાંય ચળ વિચળ ના થવું જોઈએ, મનમાં ક્યાંય દુર્ધ્યાન ના થવું જોઈએ. એટલે અહીં એમ કે છે કે જે ક્રિયા કરી ચૌગતિ સાધે. આ 2 પ્રકારના અનુષ્ઠાન, 20 અનુષ્ઠાન ને ગરલ અનુષ્ઠાન, એ જીવને 4 ગતિમાં રખડાવે છે. માટે એનાથી બચવાનું. ક્યાંય અપેક્ષા નહીં રાખવાની કે ચાલો ભાઈ અહીં કને પ્રભાવનામાં આ મળવાનું છે માટે આ જઈએ. તો એ 20 અનુષ્ઠાન થઈ ગયું. તમે પ્રભાવના માટે દોડ્યા, એ 20 અનુષ્ઠાન થઈ ગયું.
આ તમે ગયા ને કોઈએ એના કરતા વધારે ભક્તિ કરી તો એમાં આપણને કોઈ નુકસાન નથી, એમાં કરનારને પણ લાભ છે અને આપણને પણ લાભ છે, એની અનુમોદના કરવાની. એટલે બંનેને લાભ છે. પણ આપણે અપેક્ષા રાખી તો આપણે દુઃખી, અપેક્ષા રાખી પ્રભાવનાની, ભાઈ આટલું તો મળવું જોઈએ, આવી અપેક્ષા રાખી તો એને વિષ અનુષ્ઠાન કહેવાય. એ આપણા આત્માને સંસારમાં ડૂબાડી દે. એટલે આપણે ધ્યાનમાં જ્યારે પણ કોઈ પણ અનુષ્ઠાન આપણે કરતા હોઈએ, કરાવતા હોઈએ, તે સમયે પણ આગળથી કોઈ જાહેરાત નહીં કરવી અને પાછળથી જે યોગ્ય લાગે એ રીતે સારામાં સારી ભક્તિ કરવી. પણ આગળથી જો તમે જાહેરાત કરો ને કોઈનું મન એ દિશાની અંદર જોડાઈ જાય તો બિચારો એના માટે કરે તો આ બધું વેચાઈ જાય. સોનાની ચેન માટે ઉપદાન કરવા જાય તો ઉપદાન આખું વેચાઈ જાય. એટલે એ રીતે એને ધ્યાન રાખવી પડે. એટલે આપણે પણ એ લક્ષ્ય રાખવાનું. જ્યારે આપણે આવો કરવાનો પ્રસંગ આવે તે વખતે જાહેરાત કોઈ નહીં આગળ, અને પાછળથી તમે એની અનુમોદના સારામાં સારી કરો, એમાં કઈ વાંધો નથી. એટલે આ બે અનુષ્ઠાન. ત્રીજા નંબરનું અનુષ્ઠાન, એમાં આપણે બધા જોડાયેલા છે, અનનુષ્ઠાન, જેનો લાભ આમ જોવા જઈએ કે જે ક્રિયા કરીને તમને કેવળ જ્ઞાન થઈ જાય, એ ક્રિયા તમે હજારો લાખો વર્ષ કરો તોય કઈ ના થાય, એને અનનુષ્ઠાન. અનનુષ્ઠાનનો બીજો અર્થ સમૂર્છિમ અનુષ્ઠાન. સમૂર્છિમ એટલે મન હોવા છતાં પણ મનને એ અનુષ્ઠાનમાં ન જોડીએ, એને સમૂર્છિમ અનુષ્ઠાન કહેવાય. કાલે પક્ષી પ્રતિક્રમણ હતું, પણ ગુરુ મહારાજની વિશ્રામમાં પક્ષી પ્રતિક્રમણ હોય તો ગુરુ મહારાજ પક્ષી સૂત્ર બોલે, અને એવા સમયે મનને કહી દઈએ ભાઈ 20 મિનિટ તારે જ્યાં ફરવું હોય ત્યાં ફરી આવ, તારે નથી મુપત્તિનું પરિણામ કરવાનું, નથી વાનના દેવાના, નથી કૌશક કરવાનો, અને એવી રીતે ફરવા મૂકી દીધું તો એને અનનુષ્ઠાન કહેવાય. અનનુષ્ઠાન એ આપણા શબ્દોમાં ઉપયોગ જોડવાનો છે. ભલે આપણને પક્ષી સૂત્ર ના આવડતું હોય પણ મંત્રાક્ષરો છે એમ સમજીને આપણે બરાબર કાન સરવા કરીને સાંભળવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે સૂત્રના અર્થ ભલે ના સમજાય, અર્થ ન સમજાય તો એ લાભ થાય. બોલો ગારુડી એ સાપનું ઝેર જ્યારે ઉતારવાનું હોય ત્યારે મંત્ર બોલે, એના અર્થની એને ખબર નથી, પણ વારંવાર મંત્ર બોલે તો સાપનું ઝેર ઉતરી જાય છે. તો બસ આ સૂત્રો આપણા બધા મંત્રાક્ષરો જ છે. એટલે ઘણા લોકો કે ભાઈ 3 વખત વંદિતું શા માટે બોલવાનું, એક વખત બોલીએ કે 3 વખત બોલીએ, ફરક શું પડે? ફરક એ પડે કે મંત્રાક્ષરોનો વારંવાર ઉચ્ચાર કરવો જોઈએ, તો મંત્રાક્ષરોની અસર થાય. વારંવાર ઉચ્ચાર કર્યા વગર મંત્રાક્ષરોની અસર કેવી રીતે થાય? એટલે એ રીતે લઈને પણ એ કરવું જોઈએ. એટલે આપણા ગણધર ભગવંતોએ રચેલા સૂત્રો એ બધા જ મંત્રાક્ષરો છે, અને મંત્રાક્ષરો હોય એટલે બોલવામાં બહુ જ સાવધાની રાખવી જોઈએ. નાનકડું પણ અશુદ્ધિ આપણા અર્થને એ બદલાવી દે. શ્રી શ્રમણ સંઘર્ષ શાંતિર ભવતુ એટલે શાંતિ ના થાવ. કાલે બોલતા હતા ને, શ્રી શ્રમણ સંઘર્ષ શાંતિર ભવતુ, શાંતિર ભવતુ, ર અડધો બોલવાનો છે. એટલે શાંતિ થાવ, એના બદલે શાંતિર ભવતુ એટલે શાંતિ ના થાવ, પછી અશાંતિ જ રહે ને, શાંતિ ક્યાંથી થાય? એટલે આપણે જે હું બોલીએ માગીએ છીએ જે, તો એ રીતે જ થાય. એટલે હંમેશા શુદ્ધિ ઉપર બહુ જ કાળજી રાખવાની. ઓછું ભણાય તે ચાલે, પણ જેટલું ભણાય એટલું બરાબર શુદ્ધ થવું જોઈએ, તો એનો લાભ ઘણો વધારે થાય. જેનું થઈ ગયું છે એને શુદ્ધ કરવામાં ઘણી મહેનત કરવી પડે, નવું જેને કરવાનું છે એને ઓછી મહેનત, અને એક વખત થઈ ગયા પછી અને વારંવાર વર્ષોથી બોલતા હો અને એને બદલાવવું પડે, એટલે એમાં ઘણી મહેનત પડે. પણ એ ગમે તેટલી મહેનત પડે તો પણ એની પાછળ સતત પ્રયત્ન રાખવાનો, અને કોઈને સૂત્ર સંભળાવી પેન્સિલથી અંડરલાઈન કરવાની. પેન્સિલથી એટલા માટે કે તમે રબરથી જ કાઢી શકો, તમારી બુક ઓલી ના થાય, અને એના ઉપર પછી વધારે ભાર આપીને એને બરાબર ગોખવાનું કે જેથી કરીને એની એ ભૂલ પાછી ફરીથી ના થાય. એટલે અનનુષ્ઠાન, ત્રીજા નંબરનું અનુષ્ઠાન એ અનનુષ્ઠાન, સમૂર્છિમ અનુષ્ઠાન. મન હોવા છતાંય મનને ગમે ત્યાં દોડાવીએ અને અહીં આવીને ક્રિયા કરીએ, એને અનનુષ્ઠાન કહેવાય. પછી તદ હેતુ અનુષ્ઠાન, જે અનુષ્ઠાન જે કારણ માટે કરવાનું છે તે તમને પ્રાપ્ત થાય તે તદ હેતુ અનુષ્ઠાન. અને અમૃત અનુષ્ઠાન એટલે તમારો ભાવ એટલો બધો વધી ગયો, તમારી રોમ રાજી વિકસવર થઈ જાય. જ્યારે આનંદ વધી જાય આપણો,
ત્યારે 3.5 કરોડ રૂવાડા ઉભા થઈ જાય. કોઈ શ્રેણિક મહારાજાને કહે કે ભગવાને ધર્મલાભ કયા છે, આમ 3.5 કરોડ રૂવાડા ઉભા થઈ જાય. આટલું સુરસા શ્રાવિકા બોલો અંબર પરિરાજે કે આવીને કહ્યું ભગવાને ધર્મલાભ કેવડાવ્યા છે, આમ રોમ રાજી વિકસવર થઈ જાય. કેવો બહુમાન ભાવ, કેવો પૂજ્ય ભાવ કે શરીર ઉપરથી પણ આ બધું ખ્યાલ આવે. શરીર નાચી ઉઠે, શરીર આનંદમાં આવી જાય ત્યારે આ અમૃત અનુષ્ઠાન થાય. એટલે આ 5 પ્રકારના અનુષ્ઠાનો છે. એમાં પહેલા 2 એ આપણને 4 ગતિમાં રખડાવનારા છે. દેખીતી રીતે ઘણાને સંતોષ થાય કે ભાઈ આપણે તો ઘણો સારો ધર્મ કરીએ છીએ, ઘણો ધર્મ કરીએ છીએ, પણ એ ધર્મની બિચારાની કોળીની એ કિંમત નથી. કારણ કે એ ધર્મ એનો વિષ અને ગરજ અનુષ્ઠાનમાં રૂપાંતર થઈ ગયો. એને આલોક કે પરલોક એના સુખની અપેક્ષા રાખી દીધી. અને એટલું જ નહીં, ત્યાં સુધી સમજવાનું, ધારો કે તમને મોટી શાંતિ બહુ જ સરસ આવડે છે અને તમને એમ થાય કે નહીં આજે તો પક્કી પ્રતિક્રમણ બતાવું કે મને કેટલું સરસ આવડે છે, અને એટલા માટે થઈને તમે કદાચ $5000 બોલીને પણ ઉછામણી લો અને બોલો, કઈ લાભ ન થાય. કારણ કે તમારો આશય લોકોને બતાવવાનો છે. હું કેટલું શુદ્ધ બોલું છું એ લોકોને બતાવવાનો ભાવ એ ન હોય. આપણો હૃદયથી આપણો સમર્પણ ભાવ હોય અને એ રીતે સાહજિક રીતે આપણે બોલતા હોઈએ. અને બોલ્યા પછી અપેક્ષા ન રખાય કે હું બોલ્યો તો લોકો મારી પ્રશંસા કરે, એવી અપેક્ષા પણ ન રખાય. નહીતર આ બધું વિષ અને ગરજમાં ચાલ્યું જાય. કારણ કે આપણે અપેક્ષા રાખીએ એટલે સ્વાભાવિક રીતે એ પ્રવાહમાં આપણે ખેંચાઈએ. એ ખેંચાઈએ એટલે આપણું અનુષ્ઠાન આ વિષ ગરજની અંદર ખપી જાય. એટલે એવું ના થાય એ બહુ જ થાય. એટલે નાની નાની બાબતમાં પણ આપણે આ કાળજી રાખવી. એટલે આ જે ક્રિયા કરી 4 ગતિ સાધે તેના અધ્યાત્મ કહીએ રે, એ અધ્યાત્મ નથી. એમ નામ અધ્યાત્મ, શ્રવણ અધ્યાત્મ, દ્રવ્યાધ્યાત્મ, છંદો રે, ભાવ અધ્યાત્મ, નિજ ગુણ સારે, સુરજ મંડો રે, શ્રી શ્રેયાંસજીન અંતરજામી, આત્મરામી નામી. દરેકના 4 નિક્ષેપા હોય. નામાકૃતિ દ્રવ્ય ભાવ, ત્યાં પણ પરમાત્માના 4 નિક્ષેપા. એમ અહીં અધ્યાત્મના પણ 4 નિક્ષેપા. નામ અધ્યાત્મ. કોઈ કે ભાઈ કોઈનું નામ જ તમે અધ્યાત્મ પાડો. આજકાલ ઘણાના નામ એવા હોય. હું ડેટ્રોઇટમાં એક જગ્યાએ ગયો હતો, તેનું નામ આત્મા, નામ આજે આત્મા. હા, નામ આત્મા. આ વખતે એક સારો અનુભવ થયો. ડેટ્રોઇટમાં મારે જેને ત્યાં ઉતરવાનું હતું, એટલે દર વખતે ઉતરું છું, એક ગેરહાજર હતા. એ એટલાન્ટા ગયા હતા. એટલે એક શ્રાવિકા બેન એને કહ્યું કે મારા ઘરે રાખો. અને એ બેન એટલે હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર, 40 થી નીચેની ઉંમર, હાર્ટ સ્પેશિયાલિસ્ટ ડોક્ટર. અને એનો હસબન્ડ અમેરિકન. એની 2 ડોટર 9 મહિનાની, અને 9 મહિનાની 2 ડોટરના નામ આત્મા અને સેવા. એની 3 વર્ષની ડોટર, એનું નામ જીવા. જીવા, આત્મા ને સેવા, આ 3 ડોટર. અને એક એના માટે બહુ ચાલે. એટલે ઓલો અમેરિકન હસબન્ડ પણ સરળતાનો કોઈ પાર નહીં. એટલી બધી એની સરળતા. એટલે આશ્ચર્ય થયું કે આવી 9 મહિનાની બેબી એને સ્વાધ્યાયમાં લઈને આવે, ઓલા પાછળ એમને એમ બેસે. એક શબ્દ નો ઉચ્ચાર, 1.5 કલાક સુધી સ્વાધ્યાય ચાલે, એક શબ્દ પણ બોલે નહીં. 9 મહિનાની બેબી પણ બરાબર ત્યાં મને બેઠી બેઠી સાંભળતી હોય અને એ રીતના ચાલે. એ પાછળ એટલે બેસે કે જરાક કંઈક અવાજ કરે તો તરત બહાર નીકળી જવાય, પણ બહાર નીકળવાની કોઈ વખત એને જરૂર ન પડી. પાઠશાળામાં પણ 9 મહિનાની 2 બેબીને લઈને આવે અને છેક સુધી ત્યાં કને બેસે. એટલે આવું પણ હોય. એટલે આવા પણ અનુભવો થાય છે. એટલે ઘણાનું નામ હોય, નામ હોય શાંતિલાલ ને અશાંતિનો પાર ન હોય. એને નામથી શાંતિલાલ કહેવાય, એને ભાવથી શાંતિલાલ ના કહેવાય. એટલે એ રીતે આ અહીં પણ નામ કોઈનું અધ્યાત્મ હોય એટલા માત્રથી કાંઈ કામ ના થાય. એમ થવાના અધ્યાત્મ, સ્થાપના અધ્યાત્મ. અધ્યાત્મ શબ્દ લખી નાખે તો એ સ્થાપના અધ્યાત્મ થયો, તો એનાથી એ કાંઈ કામ ના થાય. દ્રવ્ય અધ્યાત્મ એટલે ઓલા બાવા ને એ બધા જે હોય, પ્રાણાયામ ને બધું કરતા હોય અને કે અમે અધ્યાત્મમાં છીએ, તો એને પણ કઈ કામનું નથી. એટલે દ્રવ્ય અધ્યાત્મ એટલે અધ્યાત્મનો ઢોંગ, એને પણ દ્રવ્ય અધ્યાત્મ કહેવાય. બહારથી ઢોંગ કરે એટલે એવું બતાવે કે હું આધ્યાત્મિક છું અને એવી ક્રિયાઓ કરે.
પણ એ અંદરનું કંઈક જુદું જ હોય અને બહાર આવા ઢોંગીપણું, એને દ્રવ્ય અધ્યાત્મ કહેવાય. આ ત્રણેયને છોડી દેવાના છે. એટલે માત્ર વેશધારી સાધુ હોય એની પાસે જવાનું નથી, પણ જે ગુણયુક્ત હોય એ મહાત્મા પાસે ભાવ અધ્યાત્મ, એટલે જે મહાત્મા ઉપર કહ્યું ને, જે કેવળ નિષ્કામી રે, એકદમ નિષ્પૃહ જ હોય. જાઓ તો તમારા આત્માની ચિંતા કરે, બીજી કોઈ એને પડી ન હોય. તમે એમ કે ભાઈ શું આરાધના કરો છો, જે ખૂટતી કડી હોય એ પૂરી આપે, એ રીતે આગળ વધારવાનો એ પ્રયત્ન કરે. એટલે હિત શિક્ષા એ પણ માગવી હોય તો કોની પાસે માગવાની? હિત શિક્ષા હંમેશા જેની પાસે ભવ આલોચના લીધી હોય એ હિત શિક્ષા વધારે સારી આપી શકે આપણા માટે. કારણ કે ભવ આલોચના લીધી છે માટે એને આપણા દોષની ખબર છે. એટલે હવે આપણે શું કરવું જોઈએ એ ગુરુ મહારાજ આપણને કહે. કોઈ પણ માણસ પાસે જઈને કહો કે હિત શિક્ષા આપો તો એ તો આપે, અને એ હિત શિક્ષા સર્વાંગી બધાને લાગુ પડે. પણ આપણે જે હિત શિક્ષા જોઈતી હોય, ખરેખર જે આપણા આત્માનું જે આપણે ઉદ્ધાર કરવો છે, તો એવી હિત શિક્ષા જેની પાસે આપણે ભવ આલોચના લીધેલી હોય ત્યાંથી વધારે સારી રીતે મળે. કારણ કે હંમેશા આપણો ફેમિલી ડોક્ટર હોય એની પાસે કોઈ રોગને છુપાવાય નહીં. એમ જે ફેમિલી ગુરુ હોય એની પાસે કોઈ દોષને છુપાવાય નહીં. જેટલા પણ કાંઈક ટ્રીટમેન્ટ નિદાન તો જ થાય કે એક પણ રોગ છુપાવ્યો ન હોય. એમ ગુરુ મહારાજ પણ આપણી ટ્રીટમેન્ટ તો જ કરી શકે આપણે દોષને છુપાવ્યા ન હોય. એટલે આપણો આખો એક્સરે ગુરુ મહારાજ પાસે જોઈએ. ઓલા ડોક્ટર પાસે શરીરનો એક્સરે હોય, ગુરુ મહારાજ પાસે આત્માનો એક્સરે જોઈએ કે આ ખરેખર અંદરથી આપણી પરિણતિ કેવી છે એ ગુરુને ખબર પડવી જોઈએ. અને તો ગુરુ મહારાજ આપણને હિત શિક્ષા આપણને અનુરૂપ આપી શકે. અને અમુક મહાત્માઓ એવા હોય કે જે તમારો ફેસ જોઈને જ ખ્યાલ આવી જાય કે આને કઈ હિત શિક્ષા આપવાની છે. જય ગોસ્વામી મહારાજ પાસે ઘણી વખત ઘણાને લઈને જવાનું થાય. ત્યાં જઈએ ને, સાહેબને કઈ હિત શિક્ષા આપો, બરાબર એને અનુરૂપ જ આપે. કેટલી વખત માર કર્યું કે આ મહાત્માને આ ખબર ક્યાંથી પડી કે આ હિત શિક્ષા એને આપવાની છે. એટલે આવા પણ મહાપુરુષો હોય. એ મહાપુરુષોમાં શું હોય કે જેની આંતરિક શુદ્ધિ વધારે હોય, અંતરથી જેનું નિર્મળ હૃદય હોય, એ આવી રીતે સહજ રીતે એના પાસેથી એવું જ નીકળે અને એ રીતે એ બધું આપણને લાગુ પડતું હોય. એટલે કહેવાનો અહીં આશય એ છે કે જે ભાવ અધ્યાત્મ છે એ કામનું છે, બાકીના ત્રણ અધ્યાત્મ કોઈ કામના નથી. એટલે જે ભાવ અધ્યાત્મ એટલે ખરેખર જે મહાત્મા પરમાત્માની આજ્ઞા મુજબ જીવન જીવવાનો બરાબર પુરુષાર્થ કરતા હોય, ત્રુટિ ભલે હોય એ તો રહેવાની છે, કાળ વિષમ છે, એટલે એની ચિંતા આપણે નથી કરવાની. આપણે તો એમનો પુરુષાર્થ કઈ દિશામાં છે, એમનો પુરુષાર્થ એ જ છે કે ભાઈ મારે શુદ્ધ ચારિત્ર પાળવું છે, પણ ઓલા બધા 15મા ને 25મા માળે ઉપર રહેવા ચાલ્યા જાય તો કેવી રીતે પાડી શકે? એટલે કહેવાનો આશય એ છે કે એમનો ભાવ બરાબર હોય પણ એ રીતે એ પુરુષાર્થ પણ કરતા હોય તો એ ભાવ અધ્યાત્મ છે કે જે પોતાના આત્માની ઉન્નતિનું સતત વિચાર કરતા હોય. એટલે ગુરુ મહારાજ સ્વને ગૌણ કરીને પરનું કલ્યાણ કરવા ન જાય. સ્વ પર કલ્યાણ, પહેલા પોતાના આત્માનું કલ્યાણ, અને પછી જે સમય વધે ને લોકો જો એની કે કઈ તો તેવા સમયે ઉપદેશ આપવા માટે એ રીતે આવે, બાકી સામે ચાલીને કઈ ન કરે. એટલે જ આપણે ત્યાં ગુરુ મહારાજ માટે નવકલ્પી વિહાર બતાવ્યો. આજકાલ આટલા બધા એક્સિડન્ટો થાય છે ને, એ થવા જ ન જોઈએ, પણ એ ક્યારે ન થાય? નવકલ્પી વિહાર એટલે 4 મહિનાનું એક જ હોય, એક જ જગ્યાએ, અને 8 મહિનાના 8 વિહાર હોય. બસ એ 8 વિહારમાં એક સ્થાને જઈને મહિનો રોકાવાનું હોય, જેથી કરીને એમનો પણ સ્વાધ્યાય સારી રીતે થાય અને જે નગરમાં જે ગામમાં હોય એ ગામના લોકોને પણ લાભ થાય. એ રીતે આપણે ત્યાં બતાવ્યું છે. પણ આજકાલ આપણે જેમ ગ્લોબલ બની ગયા, આપણું ગ્લોબલ જ થયું ને, આપણા દીકરા દીકરી ગમે ત્યાં જાય એ બધું ગ્લોબલ થઈ ગયું. એમ ગુરુ મહારાજને પણ એ સ્થિતિ આવી પડી. આમ પહેલા શું હતું ભાઈ, નેમિસુરી મહાત્મા એટલે ભાવનગરની આજુબાજુમાં જ હોય, એનાથી બીજે ક્યાંય જાય જ નહીં, એમનો એટલો જ વિસ્તાર છે. કલાપૂર્ણ સુરી મહારાજ કચ્છ વાગડમાં જ હોય, એના સિવાય ક્યાંય ન હોય. રામચંદ્ર સુરી મહારાજ મહારાષ્ટ્રમાં જ હોય. એટલે આવી રીતે બધા મહાત્માઓએ પોતાના ક્ષેત્રો એ નક્કી કરેલા હતા અને ત્યાં જતા. હવે એક ક્ષેત્રો ખાલી થઈ ગયા, બધા જુદી જુદી જગ્યાએ ગયા, એટલે મહાત્માને જુદી જુદી જગ્યાએ જવું પડે.
પેલા શું હતું કે ધારો કચ્છ વાગડમાં કલાપુરસુરી હોય, નાના બચ્ચાને જાણતા હોય, કારણ કે એટલામાં જ વિહાર કરવાનો છે, એટલા ગામમાં જ રહેવાનું છે, વારંવાર ત્યાં જ જાય એટલે બધાને જાણે ને બધાને આંખની શરમ નડે. જઈને કઈ કે વડીલ પણ કઈ જઈને કહી આવે, બોલાવીને કે એટલે સાહેબ હવે આવું નહીં કરે, તરત જ એર થાય. આ તો કોઈને કોઈની શરમ નહીં, એ ટાઈપનું થઈ ગયું બધે એ થયું. એટલે કહેવાનો આશય એ છે કે અહીં ભાવ અધ્યાત્મ ખૂબ અઘરું છે, ખૂબ કઠિન છે, કારણ કે કાળ બહુ વિષમ છે. એટલે વિષમ કાળની અંદર આપણે આજકાલ જે ધર્મ દેખાય છે એ એમ સમજવાનું કે ખરો ધર્મ નથી, એ ધર્મનો ફુગાવો છે. જેવી રીતે પૈસાનો ફુગાવો વધ્યો છે ને, એ રીતે ધર્મનો પણ ફુગાવો છે. ખરો ધર્મ કયો છે કે જે કરવાથી સંજ્ઞાઓ તૂટતી હોય એ ખરો ધર્મ છે. દાનશીલ તપ ભાવ એને ધર્મરૂપ કહેવાય, પણ ક્યારે કહેવાય? દાન આપીને ધન ઉપરની મૂર્છા તૂટતી હોય તો. આ તો કરોડ ખર્ચીને 5 કરોડ કમાવા હોય તો પછી એને દાન ધર્મ ન કહેવાય. એટલે કહેવાનો આશય એ છે, મૈથુન સંજ્ઞા આજકાલ લોકો જીવનભર બ્રહ્મચર્ય પાળે. ઘણા બધા આત્માઓ આવો પણ પુરુષાર્થ, જીવનભરનું બ્રહ્મચર્ય બહુ ઉત્તમ વાત છે, પણ એ કાયાથી બ્રહ્મચર્યનું પાલન. હવે ખરેખર શીલ ધર્મ ક્યારે કહેવાય? કે ગમે તેવું વિજાતીય તત્વ નજર સામે આવે તો એ મનમાં લેશ માત્ર પણ વિકૃતિનો ભાવ ન જાગે તો એની મૈથુન સંજ્ઞા ટળી કહેવાય, તો એનો ખરો શીલ ધર્મ કહેવાય. પેલો ખરો શીલ ધર્મ નથી, કાયાથી પડાય છે પણ મન હજુ પણ બહાર છે. એટલે આપણે આમાં બોલીએ છીએ, આશા જીવનની જાય તો પણ વિષયાભિલાષા નવ મટે. 65, 70, 80 ની ઉંમર થઈ જાય અને તો પણ આશા ચાલી જાય, પણ વિષયાભિલાષા, વિષયોની અભિલાષા એ માણસની ઓછી નથી થતી. તો એ આપણે એ રીતે ધ્યાન રાખવાનું છે કે આપણે ધર્મ ખરેખર આપણો દાન ધર્મ તો જ કહેવાય આપણી ધન ઉપરની મૂર્છા તૂટે. આપણો શીલ ધર્મ તો જ કહેવાય મનમાંથી વિકૃતિના ભાવો ચાલ્યા જાય. આપણો તપ ધર્મ તો જ કહેવાય જો ક્ષમતાનો ગુણ આત્મસાત થાય ને આહાર સંજ્ઞા, આહારની લાલસા દૂર થાય. ખાવાનું દૂર કરવાની વાત નથી, લાલસા જે પડેલી છે એ દૂર થાય. અને ભાવ ધર્મ તો જ કહેવાય જો ભય સંજ્ઞા દૂર થાય. મરણનો પણ ભય ન રહે ત્યારે ભાવ ધર્મ કહેવાય. મરણનો ભય સતત રહ્યા કરે તો એને ભાવ ધર્મ ન કહેવાય. એટલે આપણે જે વાસ્તવિક ધર્મ એ આજના સમયમાં ઓછો છે. એટલે કહેવાનો આશય એ છે કે આપણે અહીંયા વાસ્તવિક જે અધ્યાત્મ છે એની વાત કરવી છે. જે ભાવ અધ્યાત્મ છે એમાં જે મુનિઓ છે એની જોડે આપણે જોડાઈ જવાનું છે, અથવા એ મુનિની વધારે ને વધારે સેવા કરવાથી એની જે કૃપા પ્રાપ્ત થાય એની કૃપાથી આપણા આત્માનો વિકાસ થવાનો છે. તો એવા મહાત્માઓને પકડવા કે જે મહાત્મા આવી ઉત્તમ સાધના કરતા હોય, એવા મહાપુરુષ પાસે જઈને બેસવું. એટલે ભાવ અધ્યાત્મ નિજ ગુણ સાધે તે હસું રઢ મંડોરે. એટલે એનું જ રઢ, એટલે એનું જ ચિંતન, એની માળા ગણો. રઢ મંડો એટલે માળા ગણો. એક વખતે શશિકાંતભાઈ મહેતા રાજકોટ વાળા કલાપુર્ણસુરી સાહેબ પાસે આવ્યા, સાહેબ પન્યાસની મહારાજ તો ગયા, હવે અમને રસ્તો કોણ બતાવે? પન્યાસની મહારાજ જ બતાવશે, એ ક્યાંય નથી ગયા, તમે માળા ગણો એટલે હાજર. માંડ આપણે શું નામ ગ્રહણતા આવી મિલે મન ભીતર ભગવાન. તમે નામ બોલો એટલે ભગવાન તો અહીંયા હાજર જ છે. તમે નામ બોલો, પન્યાસજી મહારાજનું નામ બોલો એટલે પન્યાસજી મહારાજ તમને માર્ગ બતાવશે, પણ એના માટે માળા ગણવી પડે. રઢ મંડોરે એટલે એવા સમયે તમે એની અંદર ઓતપ્રોત થાવ. જે પણ આવા સદગુરુઓ હોય એ સદગુરુની તમે માળા તમે જપ્યા કરો એટલે સદગુરુની ફરજ થઈ જાય માર્ગ બતાવવાની. કોઈને કોઈ રૂપે એને આવીને માર્ગ બતાવવો જ પડે. એટલે એ શાસન દેવોએ પણ છેવટે એ કામ કરવું પડે. એટલે જે પણ જેને આપણે ગુરુ તરીકે માન્યા હોય એ ગુરુનો કાળધર્મ થઈ ગયો હોય તો પણ એની માળા ગણવાની છોડવાની નહીં. બસ એની માળા તમે ગણ્યા કરો એટલે માર્ગ ઓટોમેટિક મળવાનો છે. એ એમના શિષ્યોને બતાવે તો આપણને કેમ ના બતાવે? અને એમના શિષ્યોને બધાને નથી બતાવતા, એમના શિષ્યો પણ જે સમર્પણ ભાવવાળા હોય એને જ બતાવે છે, બધાને નથી બતાવતા. એમ આપણો પણ એવો સમર્પણ ભાવ જોઈએ. એ સમર્પણ ભાવ હોય તો આપણને માર્ગ બતાવે. શબ્દ અધ્યાત્મ અર્થ સુણીને વિકલ્પ આદર જોરે. શબ્દ અધ્યાત્મ ભજના જાણી આન ગ્રહણ મતિ દર જોરે.
શ્રેયાંસ જિન અંતરજામી આત્મ અધ્યાત્મ નામનો શબ્દ સાંભળી અને નિર્વિકલ્પ આદરજો, એટલે મનને વિકલ્પમાંથી મુક્ત કરજો. અધ્યાત્મ જ્યાં ખરા આધ્યાત્મી છે, સચ્ચ અધ્યાત્મ છે, ત્યાં કોઈ વિકલ્પ કરવાની જરૂર નથી. અને નિર્વિકલ્પ દશા એ તો શ્રેણીની અંદર જીવને આવે છે, પણ અહીં જ્યાં સંકલ્પ હોય ત્યાં પણ વિકલ્પ હોય. દાખલા તરીકે માસક સમાનનો સંકલ્પ કર્યો તો ત્યાં કને એને લગતા વિકલ્પો થાય. કરોડપતિ બનવાનો સંકલ્પ કર્યો તો એને લગતા વિકલ્પો જાગે. એટલે વિકલ્પો તો જે સંકલ્પ હોય એને અનુરૂપ વિકલ્પો હોય. તો અહીં પણ આવા જે મહાપુરુષોએ કે શબ્દ અધ્યાત્મ અર્થ સુણીને, આ શબ્દ અધ્યાત્મનો અર્થ સાંભળીને તમે નિર્વિકલ્પ આદરજો રે. કોઈ પણ પ્રકારનો વિકલ્પ તમારે કરવાની જરૂર નથી. એના પગ પકડી લેવાના છે બસ. એક ખબર છે કે ભાઈ ખરા આધ્યાત્મિક પુરુષ છે, પછી એને છોડવાના નથી. ભાઈ ગમે તે થાય પણ એને પકડી જ રાખવાના. ભાઈ શબ્દ અધ્યાત્મ ભજના જાણી આન ગ્રહણ મતી ધરજો રે. ઉપર અર્થ સુણીને કહ્યું હતું, અહીં માત્ર શબ્દ અધ્યાત્મ. એટલે અધ્યાત્મ તમે કોઈને શબ્દ સાંભળ્યો તો જો ખરા અધ્યાત્મ હોય તો એને ગ્રહણ કરવાની બુદ્ધિ રાખજો, અને ખરા આધ્યાત્મિક ન હોય તો એને હાન એટલે છોડી દેવાની વૃત્તિ રાખજો. એટલે માત્ર તમે અધ્યાત્મ શબ્દ સાંભળ્યો પણ અધ્યાત્મ શબ્દ સાંભળ્યા પછી એનામાં અધ્યાત્મ ન હોય તો છોડી દેજો, અને જો અધ્યાત્મ છે તો પછી એને પકડી રાખજો. એટલે હાન ગ્રહણ, હાન એટલે છોડી દેજો અને ગ્રહણ એટલે ગ્રહણ કરવું. મતિ એટલે બુદ્ધિ. આપણી બુદ્ધિ આ રીતે ગ્રહણ કરવા લાગી જાય એટલે ખરા આધ્યાત્મિક પુરુષ હોય એને ગ્રહણ કરવાની બુદ્ધિ રાખવાની, અને ખબર પડે કે આ ઠગ છે તો એને છોડી દેવાની બુદ્ધિ રાખવાની. એટલે માત્ર ઓલો દંભ કરે છે, ખરેખર આધ્યાત્મિકતા નથી. બહારનો ડોળ છે, દેખાવ છે, અંદર કંઈક જુદું જ છે, અંદર માયા કંઈક પડેલી છે, તો એને છોડી દેજો. એ રીતે અહીંયા કહે છે, અધ્યાત્મ જે વસ્તુ વિચારી બીજા જાણત વાસી રે. વસ્તુ ગતિ જે વસ્તુ પ્રકાશે આનંદ ઘન મત વાસી રે. શ્રી શ્રેયાંસ જીન અંતર જામી આત્મ રામી રામી. એટલે અધ્યાત્મ એ ખરેખર જે આધ્યાત્મિક પુરુષ છે એનો વિચાર કરીને એમ સમજવાનું કે એના વગરના બીજા બધા જ લબાસી. લબાસી એટલે એમ કહેવાય કે સાવ લબાડ છે એમ. બીજા બધા જ લબાડ છે. માત્ર જે આધ્યાત્મિક છે એ જ સાચા છે, બાકી બધા લબાસી છે. એટલે જાણ લબાસી રે, એટલે બાકી બધા નકામા છે. એની પાછળ આપણે ક્યાંય જવાની જરૂર નથી. એ તો ઓલા પથ્થરની જેમ, એ પથ્થર એ ડૂબે ને આપણને બીજાને ડૂબાડે, બસ એના જેવા છે. ગુરુ એવા હોવા જોઈએ કે પોતે તરે ને આપણને પણ તારે. અને એવું ક્યારે બને કે જો હળવા હોય તો, ભારે હોય તો ડૂબે, હળવા હોય તો તરે. તો હળવા એટલે આ દોષથી હળવા, પરિગ્રહથી હળવા. તો એવા જે હોય એ આપણને તારી શકે. જે પોતે ડૂબાણમ ડૂબયાણમ હોય તો એ ના થાય. આપણે તિન્નાણમ તારયાણમ જોઈએ. પોતે ડૂબે ને બીજાને ડૂબાડે, આવા કોઈ સાધુ એની પાસે આપણે જવાનું નહીં. એટલે વસ્તુ ગતે જે વસ્તુ પ્રકાશે, એટલે વસ્તુગતમાં જે વસ્તુ એ જે પ્રકાશ એટલે બોલે છે તે ખરેખર આનંદ ઘન મત વાસી રે. તે આનંદ ઘન મત એટલે કે મોક્ષ, એના મતને તે રીતે મતના જાણકાર છે, અથવા તો મતવાસી, મતને જાણનારા છે, એ મતની અંદર રહેનારા છે. વસ્તુ ગતે જે વસ્તુ પ્રકાશે એટલે આપણે જે શાસ્ત્રો છે વસ્તુગત, આ શાસ્ત્રોમાં જે વાત બતાવી છે એ જ વાતનો જે પ્રકાશ કરે છે. આધ્યાત્મિક પુરુષ એ જ હોય, જે કહ્યું છે એ જ છે, પોતાના ઘરનો એક શબ્દ ન કહે. આનંદ ગણજી મહારાજ પણ વારંવાર આપણે જોયું કેટલાય કે ઉત્તર જ જયણે, આ વાત હું નથી કહેતો, ઉત્તરાયણ સૂત્રમાં કહી છે. એમ કરીને વારંવાર આગમોના પાઠ જુદી જુદી જગ્યાએ આપે છે. એટલે મહાપુરુષો હંમેશા આવા હોય, પોતાનું કાંઈ કહેવાનું નહીં. જે મહાપુરુષોએ કીધેલું છે બસ એ જ વાત, પણ એ જ વાત એ રીતે બતાવે કે આજના જીવો સમજી શકે. બસ એટલો જ ફેરફાર કરે, ભાષાકીય ફેરફાર કરવો પડે, અત્યારના દ્રષ્ટાંતોનો ફેરફાર કરવો પડે. કારણ કે લોકોને સમજાવવા માટે આ બધા દ્રષ્ટાંતો આજના સમયના આપવા પડે, તો લોકો સહેલાઈથી સમજી શકે
બાકી માલ તો એનો એ જ હોય, પણ માલને આવી રીતે માલનું પેકિંગ હવે મહાત્માને આવી રીતે કરવું પડે કે લોકો જે રીતે સમજી શકે એ ભાષામાં એને સમજાવવાનો પ્રયત્ન કરે. તો આ રીતે આખું અધ્યાત્મની વાત આ શ્રેયાંસનાથ પરમાત્માના સ્તવનની અંદર આનંદ ગણજી મહારાજાએ કરી. બોલો કોઈના ક્વેશ્ચન હતા એમ કોઈ કહેતું? બરાબર, હા બોલો ક્વેશ્ચન. ઘણા બધા આજે પણ સવારે મને મળ્યા હતા, ઘણા બધા ક્વેશ્ચન હતા વિધિ માટેના. જેને હોય બધા ક્વેશ્ચન કરવા માંડો, મને જેટલા યાદ છે પછી એ પૂછું છું. આપણે જૂનો ભલે કોણ હતો આવ્યો હતો એમાંથી અચ્છા એક નહીતર છે ને આપણે એકચ્યુઅલી કીધેલું પેલા કે તમે લખીને આપો તો શું છે, તો ભાઈ કાલે આપણે સમય જ એવી રીતે રાખીએ. હજુ કાલનો દિવસ આપણો સ્વાધ્યાય છે, જો લખીને આપે ને તો વચ્ચે કઈ ટાઈમ જ ના મળે. જેટલા લખીને આપે ને એટલા આપણે કરીશું. પણ એક સવાલ એ આપણે જ્યારે અધિષ્ઠાનથી કરીએ છીએ, હા એ બેઝિકલી આપણે શ્રવણ છે. એટલે આપણે જે ડાબા ટીચરની આપણે જૈના કરીએ છીએ તો ઘણા બધા કાલે પાર્ટી વાળીને બેસી ના, એટલે એમાં એવું છે કે બે ઢીંચણ ઉપર ઉભા રહેવાનું બેસવાનું. ખરેખર ડાબો ઢીંચણ પણ નથી, બે ઢીંચણ ઉપર બેસીને રહેવાનું. હવે ધારો કે આવી કોઈની અનુકૂળતા ન હોય, એટલો સમય શરીરની સ્થિરતા ન રહે, તો મિનિમમ 5 ગાથા પણ આવી રીતે સાંભળવાની. આપણે મિનિમમ સ્તવન 5 ગાથાનું તો હોય જ, ભલે હજી શાંતિની 40 ગાથા છે, પણ એ રીતે કરીને કરવાનું. હવે બીજો ખુલાસો કે જે અજીત શાંતિ આપણે ગઈકાલે બોલ્યા કે હમણાં રેગ્યુલર જે બોલાય છે એમાં આપણે બધા રાગના નામ બોલીએ છીએ, બોલવાના હોતા નથી. પણ આપણી પરિસ્થિતિ એ છે કે ન બોલીએ ને તો પછીની ગાથા જ યાદ ના આવે. સંગયમ વેટવો ભોગ પરિધિંગિયમ, આવું બધું જો ન બોલીએ તો પછીની ગાથા યાદ ના આવે. એટલે આપણે ખાલી ધ્યાનમાં રાખવાનું. આ તમને જાણ એટલા માટે કરી કે આપણા ધ્યાનમાં રહે ભાઈ આ વિધિમાં નથી, આપણે અજીત શાંતિ આ રાગથી બોલવાની છે, આ ગાથા આ રાગથી બોલવાની છે એવું બતાવવા માટે. જેમ ઉપર લખે શ્રદ્ધરા છંદ, તો આપણે નથી બોલતા, આપણે તો એમ જ બોલે બોધા ગાદમ ચોપદ પદવી, આપણે એવું નથી બોલતા કે આ છંદ હું બોલું છું. એમ અજીત શાંતિમાં આવું કઈ બોલવાનું હોતું નથી, પણ આપણે બધા એવી રીતે ટેવાઈ ગયા છીએ કે હવે જો એ ન બોલીએ તો પછીની ગાતા જ યાદ ના આવે. એટલે બોલો બીજો સુધારે. હા એ તો થાય શરૂઆતમાં, પછી લોકોને ખબર પડે પછી એ રીતે ન થાય. એટલે આવી રીતે પણ ઘણી વખતે થાય કે ભાઈ આ બીજી વંદી તો પેલા કડું ને પડું શબ્દોમાં પઢું એટલે ત્યાં છે વંદિતતા સૂત્ર પઢું એ રીતે કઢું નહીં. બુકમાં પ્રિન્ટિંગ મિસ્ટેક છે, એટલે પ્રિન્ટિંગ મિસ્ટેક કઢું, પઢું એટલે ભણવું બોલું એમ. એટલે આ હજુ આપણે ફેરફાર કરવાનો નથી, પણ ખાલી જાણ માટે કહું. એક વખતે જયઘોષપુરી મહારાજે એમ કહ્યું હતું કે તમારે આ ઓલું પક્ષી સૂત્ર બોલવાની જરૂર નથી, એ વંદિત, કારણ કે તમારું પાછળથી આવે જ છે, એટલે એ 5 ન બોલો તો ચાલે. આવું એક વખતે એ બોલેલા, એમને કહ્યું હતું. પણ આપણે ફેરફાર નથી કરવાનો, આપણે ચાલુ જ રાખવાનું છે. આ ખાલી જાણ માટે. કોઈ ગીતા પુરુષ આવી રીતે પણ વાત કરે છે એમ કે સાધુ સાધ્વીજી ભગવંતો હોય તો એ સાધુ સાધ્વીજી ભગવંતો ચોક્કસ બોલે, પણ જો ગૃહસ્થ હોય તો એ આ ભાગ ન બોલે અને આગળની વિધિ કરે તો એને દોષ નથી, એવું એ બોલ્યા હતા. એટલે એ રીતે પણ બોલો. ઘણા લોકોનો ક્વેશ્ચન છે કે સવારે આપણે જે આપણે ક્રિયા કરીએ છીએ ભગવાન પાસે, બધા અષ્ટપ્રકારની ક્રિયા કરીએ, એમાં જે અક્ષત પૂજા છે, અક્ષત પૂજામાં આપણે સાચીઓ બનાવીએ, દર્શન જ્ઞાન ચારિત્ર બધું જે કરીએ, એમાં દેરાસો બનાવી અને પ્રજા જે છે ઘણા કે રાખવા રાખવાનું એ ક્વેશ્ચન કે જે લોકો અહીંયા આવતા ઘણા લોકો એના તમે ખોટું કરો છો. અને એનું કારણ એક જ મગજમાં આવ્યું કે ધ્વજાગન ભગવાનની રાઈટ સાઈડ પર હોય. હા રાઈટ સાઈડ પર બરાબર છે. એટલે કે બરોબર ત્યાં આગળ હોય એટલે ધ્વજા તમારી લેફ્ટમાં હોય. ના પણ એવું કઈ આમ તો શું છે, જો વિધિ તરીકે જોઈએ તો દર્શન જ્ઞાન ચારિત્રની ઢગલી જ કરવાની, એટલે આ કઈ છે જ નહીં. એટલે વિધિ તરીકે તો એ નથી. પછી બધા પોતપોતાની માન્યતા રીતે કરતા થાય એ જુદી વાત.
એ ડાબી બાજુ રાખવાની કે જમણી બાજુ ફરકથી રાખવાની? હા, આમ સ્વાભાવિક રીતે તો જમણી બાજુ ફરકતી હોય, પણ હવે એમને કીધું ને કે આવી રીતે એમ જોવું પડશે. આપણે સામાન્ય રીતે આપણે અત્યારે જોશો ને તો જેટલી પણ દેરીઓ છે ને, અને આપણે ઉપર જે છે હા, પણ એ ધજા તો જમણી બાજુ છે. હા એટલે ધજા અત્યારે તો બધી પાછળ છે, અમુક સાઈડમાં છે, લેફ્ટમાં છે, અમુક રાઈટમાં પણ આવે છે. હા એનું કોઈને પણ જે આપણે પટ બનાવે છે, પટમાં જે પણ આપણા પર તીર્થો છે, હા એમાં ધજા હંમેશા જમણી બાજુ ફરકથી બતાવી હા છે. બરાબર છે. એટલે આમ રાઈટ નું ઓલું છે, પછી એ તેમ છતાંય કોઈ ગીતાર્થને બોલો. બે બંદીતા બોલ્યા પછી ખામણા ખામવા ના પછી તો એમાં ઈચ્છાથી ખમાસનો પક્કી ખામણા ખામ એવું ચારે વખત બોલવાનું? ના, ઈચ્છા કારણ સંધિ પક્કી ખામણા ખામું એક જ વખત, અને પછી ખમાસમણ આપી અને ઈચ્છામી ખમાસમણો, પછી નવકાર, અને પછી શીર્ષા મણસા મથેનું દાબી. એનું કારણ એ છે કે ગુરુ મહારાજ જે વાંદણા બોલે, આપણે ખામણા બોલે, એ ખામણામાં પેલું ઈચ્છામી ખમાસમણો હોય. ઈચ્છામી ખમાસમણો પિયંચમે જંબે અઠ્ઠાણમ તુઠ્ઠાણમ અપાયકાળમ, એ ગુરુ મહારાજનું છે. આમાં છેલ્લે શીર્ષા મણસા મથેનું દાબી આવે. એટલે ગુરુ મહારાજનો પહેલો શબ્દ અને છેલ્લો શબ્દ એ આપણે રાખ્યો, અને બાકી વચ્ચે નવકાર, એવી રીતે કર્યું. અને ત્રીજામાં છેલ્લે તો સમીક્ષામી ગણવાનું. આપણે આદેશ માંગવાનો? ના, દરેક વખતે આદેશ નહીં માંગવાનો. એક જ પહેલી વખત તમે આદેશ માગી લીધો, અને પછી પૂરું થાય એટલે તરત ખમાસમણ આપીને પાછું ઈચ્છામી ખમાસમણો, નવકાર અને શીર્ષામણ સામણ, ચારે વખત આદેશ માંગવાની જરૂર નથી. ના, ખમાસમણ દેતા પહેલા નહીં, ખમાસમણ આપી દીધો પછી ઈચ્છામી ખમાસમણો એ હાથ નીચે રાખીને જ કરવાનો. ચોપડીમાં એ ચોપડીમાં ઘણી બધી ભૂલો છે, એટલે એ ભૂલ છે. એટલે એ રીતે સુધારી લેવાનું, કારણ કે મને બતાવ્યું એમને બુકમાં કે ક્યાં ઈચ્છામી ખમાસમણો નથી, પણ એ એક હોય એ જોઈએ. કારણ કે આ આપણો નિયમ એ છે કે ગુરુ મહારાજ જે ખામણા બોલે છે એનું પહેલું ને છેલ્લું પદ આપણે બોલવાનું. પહેલું પદ ઈચ્છામી ખમાસમણો છે, છેલ્લું શીર્ષા મણસા મથેન વંદામી છે, અને ત્રીજામાં છેલ્લું તત્સમ ઈચ્છામી વિકરમ છે. એટલે આપણે ચારે ખામણા એવી રીતે બોલીએ. ગુરુ ભગવાન જોઈએ તો અલગ હોય. હા, ગુરુ ભગવાન તો હું બોલ્યો ને, પિયમ ચમે એ બોલ ઈચ્છામી ખમાસમણો પિયમ ચમે જંબે અઠ્ઠાણમ તુઠ્ઠાણમ અપાયમ કારમ અવગ્ગ જોગાણમ સુશીલાણમ, એ બધા શબ્દો છે, અને એ રીતે ગુરુ મહારાજ બોલે. હા, એટલે એમાં સમાપ્ત નથી, એનો સમસ્ત એટલે સમસ્ત અર્થ થાય. એનો અર્થ સમસ્ત કરવાનો છે, સમસ્ત ખામ, એટલે બધાને આ રીતે ખામું એમ. એ આ પ્રત્યેનો અર્થ પણ પ્રત્યેક જ છે, એટલે એ પણ હા, પ્રત્યે એટલે પ્રત્યેક, હા, અને સમસ્ત, અને પેલામાં સમુદ્ધા ખાનવેણમાં પદસ્થ માર્ગ, જે પદસ્થ હોય તે, આમાં પ્રત્યેક, અને આમાં સમસ્ત. એટલે સમસ્ત એટલે આની અંદર બધા જ આવી જાય, તમારા 15 કર્મભૂમિ જે પણ છે બધા જ આવે, એ રીતે. અત્યારના પદસ્થ બધા સમુદ્ધા ખામણેનમમાં એ આવે. બોલો. છ આવશ્યક ની મોહબ્બતી પડ્યા પછી આપણે જે પક્કી સૂત્રમાં બે થયો બોલીએ ને, તો તે વખતે પેલું ભવન દેવ ભુવન નહીં, ભવન અને વિદધાતુ ભવન દેવી. જો ભુવન એટલે લોક થઈ જાય, 3 લોક, અને ભવન એટલે મકાન. આપણે જે મકાનમાં પ્રતિક્રમણ કરીએ છીએ એ મકાનના જે અધિષ્ઠાયક દેવ છે એની સ્તુતિ આપણે બોલવાની. એટલે વિદધાતુ ભવન દેવી, ભુવન દેવી નહીં, અને ભુવન દેવ્યાય નહીં, પણ ભવન દેવ્યાએ કરેમી કાવસક, એ રીતે બોલવાનું. અવસરમાં આપણે હાથ કેવી રીતે રાખવાના? આમ રાખવાનો છે એટલે ઘણા આમ ના, આમ નથી રાખવાનું, આમ જ રાખવાનું, આવી રીતે નથી રાખવાનું. એ બેઠા બેઠા કોઈ કરતો હોય તો જુદી વાત. હા, ઉભા ઉભા એવી રીતે ઉભા ઉભા તો હાથ આમ જ. ના, એમાં પછી શું થાય, તમારે કાવસકના 19 દોષ, એ 19 દોષ સમજીને એ 19 માંથી એકે દોષ ન લાગે એ રીતે આ કાયો સર્ગ કરવાનો. અવસરમાં હાથ ખુલ્લી રાખવાની હોય. આંખ નાસિકા ઉપર રાખવાની, ખુલ્લી પણ સ્થાપનાચાર્યજી ઉપર નહીં, નાસિકા ઉપર. હવે નાસિકા ઉપર ન રહે તો ત્યાં બંધ તો કરવાની જ નથી. આંખ બંધ કરીને કાવસક નથી કરવાનો, આંખ ખુલ્લી જ રાખવાની. પહેલા નંબરમાં નાસિકા ઉપર જ આંખ રાખવાની, બીજે ક્યાંય જવી ન જોઈએ.
હવે આ સ્થિરતા ન રહે તો સ્થાપના ચાલે, એના ઉપર રાખવાની. બોલો. હા, બધે કવલ કવલ એટલે આપણે જે સહજ રીતે મોઢામાં નાખીએ તે કોળિયાનું માપ એ રીતે ગણાય કે જે કોળિયો આપણા મોઢામાં સુખરૂપ પ્રવેશી શકે એવી રીતનો ગણવાનો. પણ તમે એક એક ચણો ખાઓ તો ના ચાલે, કે એક એક સિંગનો દાણો મોઢામાં નાખો એ ના ચાલે. પણ જેટલા કોળિયાથી આપણું સુખપૂર્વક પેટ ભરાય એ આપણા મોઢામાં સુખપૂર્વક રહે, વધારે પણ નહીં કે ભાઈ વધારે રાખીને અહીંયા કને થઈ જાય, પણ સુખપૂર્વક મોઢામાં આવે એવો કોળિયો એ રીતે લેવાનો. અને એવા એટલે આનાથી બીજું શું થશે કે આચર કુચર ખાવાનું બંધ થઈ જાય. જે તમારે જે બિનજરૂરી છે, કારણ કે તમારે પેટ ભરવાનું છે આટલામાં, તો આટલામાં પેટ ભરવાનું હોય તો જે અષ્ટમ પષ્ટમ જે તમે કહો એ બધું નીકળી જાય ઓટોમેટિક. આ જ વપરાય, બીજું કઈ ના. હા, એટલે એ જ થાય બધું. એટલે પ્રવાહીમાં શું છે કે પ્રવાહીમાં આપણે એક દત્તીનું માપ આવે છે, એ આપણા માટે નથી, પણ ખાલી તમને આ પ્રવાહીની વાત નીકળી એટલે કહી દઉં. અને આ કહેવાનું કારણ એ છે કે કોઈક વખતે મહાત્મા ઓરવા પધારે તો આપણી ભૂલ ના થાય એટલા માટે. એ દત્તી એટલે એ કે એક ધારા ચાલે ત્યાં સુધી એક દત્તી કહેવાય. એટલે ધારો કે કોઈ મહાત્માને દૂધ ઓરાવીને ડોયાથી દૂધ ઓરાવે તો ભાઈ એક ડોયો એટલે એક દત્તી થઈ ગઈ. અને એમાં વચ્ચે જો ધાર અટકી ગઈ તો પતી ગયું. કોઈ મહાત્માને બે જ દત્તી ઓરવાની હોય, એનાથી વધારે ન લેવાનું હોય તો પછી એક ડોયાથી વધારે કઈ લઈ જ ના શકે. એટલે તમારે એવી રીતે ઓરાવવાનું કે ધાર તૂટે જ નહીં, અને એ રીતે ઓરાવવાનું. એટલે ખાલી ખબર પડે એટલા માટે આ દત્તી કહેવાય આને આપણી શાસ્ત્રીય ભાષામાં. અમુક વાર આપણે સંપૂર્ણ લોગસ ગણવાનું છે, અમુક વાર સાગરો ગમ્યા છે. તો એ કયા વખતે આપણે કે જો આરાધનાના બધા જ કાયો સર્ગ ચંદેશો નિર્મલય, ઉપદ્રવ નિવારણના સાગર વર ગંભીરા, અને કર્મક્ષયના પૂરા. આ રીતે કરવા. બરાબર છે. આંબેલી હોળી વખતે આપણે જે બધા કરીએ છીએ એ બધા પણ સંપૂર્ણ કરવાના આપણે. નહીં, આરાધનાના ચંદેશો નિર્મલય. ઉપદ્રવ નિવારણ સાગર વર ગંભીરા. કોઈ જીભનો ઉપદ્રવ હોય, સ્વપ્નનો ઉપદ્રવ હોય, એ પણ હોય છે. અને કર્મક્ષયના પૂરા. ચાલો બસ. હા, એમાં બે માન્યતા છે. જે રામચંદ્ર સુરી પક્ષમાં છે એ લોકો સંતિક્રમ બોલતા નથી, અને બાકી બે તિથિની પણ માન્યતા વાળા યોગ તિલક સુરી મહારાજ એ લોકો બોલે છે. અને એક તિથિમાં બધા બોલે, એક તિથિમાં બધા બોલે છે. બે તિથિમાં આવા બે ભાગ છે. રામચંદ્ર સુરીની પરંપરા વાળા સંતિક્રમ નથી બોલતા, અને યોગ તિલક સુરી, સોમ સુંદર સુરી એ પરંપરા વાળા જે અત્યારે મહાત્માઓ છે એ સંતિક્રમ બોલે છે. કોઈ યુનિફોર્મિટી નથી, એક સરખું નથી. ના, એટલે એને એ સંકલેશ, એ સંકલેશ જે અમુક રીતે જે બીજા પણ હોય, ત્રણ ચાર બાબતો એવી છે કે એના કારણે જુદા છે. પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ બોલે તો મિચ્છામિ. શિવમસ્તુ સર્વ જગત પરહિત. બોલો શ્રી મુનિ સુવ્રત સ્વામી.